દેવારામ દેવને વિનવું, હે કરજો સદાય સહાય, મોક્ષ પદમાં મોજ માણવા, સુરતા માલ્યો ને સંવાડ, હો માત ગંગે વ ગંગા સ્વરૂપે કર્યા ભક્તિ ના કાજ, અરે સેવા કીધી સંતની, કીધો ગુરુ ચરણ માવાસ, હો લાભેશ્વરે લાભયા પિયો, હે દીધા સતજ્ઞાન ના દાન, હે ધન્ય ધન્ય સદગુરુ, છોડાવ્યા દે હય અભિમાન, ગુરુ ગાદીએ બિરાજો, સદગુરુ દેવારામ, હે દાસ જંતી ના સ્વામી, બોલો સદગુરુ દેવ કી જય. નામે પાતક છૂટીએ, નામે નાસ રોગ, નામ સમો વડકો નહીં, જપ તપ તીરથ યોગ, नाम लिया वाकु सब लिया, सकल शास्त्र का भेद, बिना नाम नर के गए, पढ़ पढ़ चारो वेद। नाम महामंत्र निधि, नाम ही सेवा पूजा, जप तप तीरथ नाम, नाम बिन और न दूजा। नाम प्रीति नाम बैर, नाम कही ना भी बोले, नाम यजामेल साखी, नाम अधन ते खोले। नाम अधिक
રઘુનાથ તે નિકટ કયો હનુમંત કબીર કૃપા સે પદ્મનાભે સોઈ પદને લહ્યો કબીર કૃપા સે પદ્મનાભે સોઈ પદને લહ્યો કરી લે સત્ય વિચાર પ્રભુ ભજનનો તજી કપટ તુજ અભિમાન મોહ આ મનનો કાઢી અજ્ઞાન મેલ તુજ અંતરનો ગ્રહી સત્ય જ્ઞાનનો સાર મારું મેલી હું પદ ઠેલી કરદાન પુણ્ય દીદાર મારું મેલી હું પદ ઠેલી કરદાન પુણ્ય દીદાર સંત પુરુષનો કર સમાગમ સંત પુરુષનો કર સમાગમ હોવે સત્ય વિચાર હરિ ભજનનો રે સંત પુરુષનો કર સમાગમ હોવે સત્ય વિચાર હરિ ભજનનો રે કરી લે સત્ય વિચાર હરિ ભજનનો તજી કપટ તુજ અભિમાન મોહ આ મનનો કાઢી અજ્ઞાન મેલ તુજ અંતરનો ગ્રહી સત્ય જ્ઞાનનો સાર સતસંગથી અસત્ય નાશે નાશે કલ્પના કાળ સતસંગથી અસત્ય નાશે નાશે કલ્પના કાળ રે કર્મ ક્રિયા સત્સંગ માહી
એ કર્મ ક્રિયા સત્સંગ માહી જપ તપ જોગ સમાય રસ્તો હરિજનનો રે કર્મ ક્રિયા સત્સંગ માહી જપ તપ જોગ સમાય રસ્તો હરિજનનો રે કરી લેને સત્ય વિચાર પ્રભુ ભજનનો તજી કપટ તુજ અભિમાન મોહ આમનનો કાઢી અજ્ઞાન મેલ તુજ અંતરનો ગ્રહી સત્ય જ્ઞાનનો સાર સત વિચાર સત વિવેક સુજે સુજે વિચારનો સાર સત વિચાર સત વિવેક સુજે સુજે વિચારનો સાર જ્ઞાન ધ્યાન સત ભક્તિ આવે સત્સંગ તણો આધાર મહિમા સત્સંગનો રે કરી લે સત્ય વિચાર હરિ ભજનનો તજી કપટ તુજ અભિમાન મોહ આમનનો કાઢી અજ્ઞાન મેલ તુજ અંતરનો ગ્રહી સત્ય જ્ઞાનનો સાર સદગુરુના સતસંગથી આવાગમન મિટાય સદગુરુના સતસંગથી આવાગમન મિટાય રે સત્ય શબ્દ સદગુરુ બતાવે સત્ય શબ્દ સદગુરુ બતાવે દાસ લાભુ ગુણ ગાય હું દાસ હરિજનનો રે દાસ લાભુ ગુણ ગાય હું દાસ હરિજનનો રે કરી લેને સત્ય વિચાર હરિભજનનો તજી કપટ તુજ અભિમાન મોહ આમનનો હે કાઢી અજ્ઞાન મેલ તુજ અંતરનો ગ્રહી સત્ય જ્ઞાનનો સાર કરી લે સત્ય વિચાર હરિભજનનો વિચારો તો ઘણા બધા છે અને જાગ્રત અવસ્થામાં તો આવે છે પણ સ્વપ્ન અવસ્થામાં વિચારો બંધ નથી ઊંઘ અવસ્થામાં વિચારો બંધ નથી હવે એમાં કંઈક વિચારો એવા છે જે આપણે ગૃહસ્થ જીવન માટે કામના છે જે આપણે કામકાજના વિચારો કરતા હોય ધંધા નોકરી બિઝનેસના વિચારો કરતા હોય જે અમુક જરૂરના છે પણ મને લાગે છે કે આપણને જરૂરના વિચારો 100એ કદાચ 20% આવતા હશે
બાકી બિનજરૂરી વિચાર 80% આવતા હશે. હવે જરૂરના વિચાર છે એ તો આપણે કરવા જ પડે, કારણ કે કર્મ કરવું પડે ને કર્મ કરવા માટે સારા વિચારો પહેલા કરવા પડે. પણ ઈશ્વર સુધી પહોંચવા માટે સંતો એવું કહે છે કે જરૂરના વિચારો આપણા 20% છે એ કરો, પણ બાકીના જે 80% જે બિનજરૂરી વિચારો આવે છે અને એ આપણો સમય જે બિનજરૂરી વિચારમાં વ્યર્થ થાય છે, એની જગ્યાએ સંતો એવું કે અમે તમને એક બ્રહ્મ વિચાર આપીએ, અમે તમને એક બ્રહ્મ વિચાર આપીએ. એ 80% સમય જે બરબાદ થાય છે એ સમયનો આ બ્રહ્મ વિચારમાં સદુપયોગ કરો. જો મન છે ને એને વિચાર તો કરવા જોઈએ જ. શરીર છે એ કેમ ચાલે કે એને ખાવા તો જોઈએ જ ને, એમ સૂક્ષ્મ શરીર મન છે એને વિચાર તો જોઈએ જ, એને આપવા જ પડે, એનો એ ખોરાક છે. પણ જે બિનજરૂરી વિચારો આપીએ છીએ એની જગ્યાએ બ્રહ્મ વિચાર આપીએ તો વળી આપણે એમ થાય સત્ય વિચાર શું હશે, બ્રહ્મ વિચાર શું હશે? એકદમ સ્પષ્ટીકરણ કરી લેને સત્ય વિચાર કે ભાઈ સત્ય વિચાર શું કે હરિભજનનો. ભગવાનનું ભજન કરીએ સત્ય વિચાર છે, ભગવાનનું ભજન કરીએ એ બ્રહ્મ વિચાર છે. કરી લેને સત્ય વિચાર હરિભજનનો. પણ એ ક્યારે થાય ભગવાનનું ભજન ભાઈ? ક્યારે થાય કે પેલા તજી કપટ તું જ અભિમાન મોહ આ મનનો. હે પેલા તો આ હૃદય જે ગામની કચરા પેટી ઠાલવી ઠાલવીને જે બગડી ગયું છે ને, અપવિત્ર થયું છે ને, એને પેલા પવિત્ર કરવું પડે. ભગવાન કેવા હૃદયની અંદર બિરાજે છે કે કામ ક્રોધ મદ માન ન મોહા લોભ ક્ષોભ રાગ ન દ્રોહા જિનકે હૃદય કપટ દંભ નહીં માયા તિનકે હૃદય બસહુ રઘુરાયા. તજી કપટ, કપટને ત્યજવું પડે. જ્યાં સુધી કપટ છે ત્યાં સુધી સત્ય કૂટાય નહીં. જ્યાં સુધી કપટનો રોટલો બગલમાં દબાવ્યો છે ત્યાં સુધી સાચું કૂટાય નહીં. અને આ જ વાત કરતા રામચરિતમાનસમાં ચોથી ભક્તિ ભગવાને કહી છે કે ચોથી ભક્તિ મમ ગુણગન કરહી કપટ તજી ગાના. ભગવાન રામ શબરીને કહે છે કે ચોથી ભક્તિ એ છે કે મારા ગુણ સમૂહોનું ગાન કરવું, પણ એક શરત મૂકી કે કપટ તજી ગાના. ભગવાનના ગુણ ગાવાનો સર્વનો અધિકાર છે, પણ ભગવાન કે મારા ગુણ ગાવ એનો વાંધો નથી, પણ કપટ તજીને ગાજો. કારણ કે જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી સત્ય વાત વ્યક્ત કરી શકાતી નથી, ત્યાં સુધી સાચું કહી શકાતું નથી. કારણ કે તો એમાં આપણો પોતાનો સ્વાર્થ ઘવાય, એમાં આપણો પોતાનો સ્વાર્થ ઘવાય. એટલે તજી કપટ, પેલા કપટને તજવું પડે. દાદાએ ક્યાંક લખ્યું છે કે કપટ નપટ તજાના હે. એને તેજવા માટે કે સોહમ કી સડક સીડી પર ચટક ચટક ચલ જાના હે. કપટ દાદા કે જલ્દી તેજો, આ બહુ સારું નથી આપણા માટે. બહુ તાવ આવે તો એ મગજમાં ચડી જાય, મગજ ખરાબ કરે, એના કરતા એને જલ્દી નિરાકરણ કરવું જોઈએ દવા લઈને. એમ કપટ લાંબો ટાઈમ રહે એ સારું નથી. તજી કપટ તું જ અભિમાન. આપણું અભિમાન જે છે એ આપણે દૂર કરવું જોઈએ. હવે આપણે એ સમજવું પડે કે ભાઈ અભિમાન કરવાનું કેનું? કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પદાર્થ આપણો હોય તો આપણે એનું અભિમાન કરાય, બરાબર? હવે ઊંડું વિચાર કરવા માંડો, આપણે જેનું અભિમાન કરીએ છીએ વસ્તુ આપણી છે? હે કે ભાઈ આ 10 વીઘા જમીન આપણી હો ભાઈ, આપણે અભિમાન કર્યું ને, આ 10 વીઘા જમીન આપણી હો ભાઈ. હવે ઊંડું ચિંતન કરો કે ગઈકાલે એ 10 વીઘા જમીન આપણા પપ્પાના નામે હતી, આજે એ 10 વીઘા જમીન આપણા નામે છે. મને લાગે 20-25 વર્ષ પછી 10 વીઘા જમીન આપણા છોકરાના નામે થઈ જાય. તો હું વિચાર કરો કે જમીન આપણી કેમ? આપણી તો જે કાયમ આપણી પાસે રહે ને આપણું કહેવાય ને, કે નહીં? આ તો ભાઈ મારો દીકરો બહુ કયાગરો. ઊંડો વિચાર કરો.
દાદા એક ભજનમાં લખ્યું, પુત્ર મળતા ઘડી આનંદ ઉપજે પણ મરતા શોક ડૂબાવી. પુત્ર ઈચ્છાએ કરે યજ્ઞ હોમ યજ્ઞ કરાવી, પુત્ર મળતા ઘડી વાર આનંદ ઉપજે. ભગવાનને કંઈક માનતાઓ કરી હોય, કંઈક પ્રકારની પ્રાર્થનાઓ કરી હોય કે હે ભગવાન આ બાજુ દયા કરીને કાદો દે મારા નાથ. પછી મોટો થાય ને પછી એ બધું આપણે અનુભવી જ છીએ ને. પછી ઘણાય બિચારા ગઈઢીઓ પોકારે છે કે આના કરતા નહોતો નહીં સારું હતું. શું આમાં આપણું? પુત્ર મારો પત્ની મારી ગર્ભમાં તું ગુલતાન હે, આ હું અને મારામાં બોલ્યો એનું હે જીવ તને ક્યાં ભાન છે. સાત ભવનના ભલે ને હોય મહેલ સગડા, એમાં ફર્નિચર ન્યારું ન્યારું, પણ એમાં સાત વેતનો ટાઈમ પરરી સાથરો તારો, બાકી બધું પરબારું. હા, પાર પડી જવું હોય તો સંત સગા કા ગુરુ સગા, અંતે સગા શ્રી રામ. ઈ આપડા જો એ ગુરુ સમ જગ મેં નહીં કોઈ સાચો મીત, જે બિન કારણ કરુણા કરે ને અખંડ રાખે પ્રીત. આ આપણું આ સંત સગા કા ગુરુ સગા, અંતે સગા શ્રી રામ, તુલસી યહ સંસાર મેં ઠરવાના છે આ ત્રણ ઠામ. બધી વસ્તુમાં અને જો આ જ વસ્તુ અષ્ટાવક્ર અને જનકની વચ્ચે થઈ. અષ્ટાવક્ર ગુરુ કે હું દાન લેવા આવ્યો છું, જનક તારું હોય ને મન દે. કે કયો તો ગુરુ મહારાજ ઘોડા દઈ દઉં. કે ઈ ઘોડા તારા છે? કે પણ મારા જ છે, તો મારી ઘોડાણમાં બાંધ્યા છે. અષ્ટાવક્રએ કીધું કે ઈ તારી સત્તાથી એના શરીર બન્યા છે કે નહીં? કે તો એનું શરીર તારી સત્તાથી ચાલે છે, તો ભાઈ તારા કેમ? તો કે ગુરુ મહારાજ તમે કયો તો ઝવેરાત સોના ચાંદી તમે કયો એ આપી દો. કે ઈ તારું છે? કે પણ મારી તેજુરીમાં પડ્યું છે, મારું નથી. કે ભાઈ જો તારું હોય તો એ સોનું ચાંદી જે કાંઈ ધાતુ છે એ તારાથી ઉત્પન્ન થાય છે. એનું ઉપાદાન કારણ કોણ છે? કે એ તો ઈશ્વર છે. જનક મારે તો તારું હોય ઈ જોઈ, મારે તારું હોય ઈ જોઈ. કે રાણી મારી છે? કે ભલે તે તારી માની બેઠો છો, હકીકતમાં તારી નથી. એનું શરીર તારી સત્તાથી ચાલે. તો તું કઈ રીતે માની બેઠો કે આ મારી છે? છેલ્લે કે ગુરુ મહારાજ તન મન અને ધન. અષ્ટાવક્ર મુનિ કે જનક એ તારું નથી. તન એટલે આ શરીર. હવે આપણું જો આ શરીર હોય તો આપણે તો આમાં 105 વર્ષ રહેવું છે. હાલે છે આપણું આમાં કઈ? તન મન. મન જો આપણું હોય અને આપણું કયું કરતું હોય તો આપણે માવા મૂકી દેવા છે. કેમ નથી મુકાતા? ભાઈ આ મને તો આમ એમ થાય કે આમ થઈ જાય મૂકી દેવાય, પણ કેમ નથી મુકાતા? મન ઉપર જો આપણો કસ નથી. મન ઉપર આપણો કસ નથી. તન મન અને ધન. ધનમાં એવું છે મેં મરણ ને મોંઘાઈ કુદરતે પોતાના હાથમાં રાખી છે. આપણા પ્રારબ્ધ ને એની અનુકંપા ને એની કરુણા હોય એટલું મળે. બાકી તમને જો એમ હોય કે આપણે મહેનત કરી લઈને મળી જાય તો ઘણી વખત આડો આપણે એવો વિચાર આવે છે કે આપણે તો 8 કલાક મહેનત કરી છે, આ રોડ ઉપર મજૂરો 12 કલાક મહેનત કરે છે આપણા કરતા વધારે, તો એને આપણા કરતા વધારે મળી જવું જોઈએ. છેલ્લે આપણું શું એ આપણને ઉગારામ દાદાએ સમજાયું. ભાઈ તમારું શું? કે પોતાના પુણ્યના પારખ્યા શ્વાસે શ્વાસે તમે એ ગુપ્ત દાન દેજો. શાંતિ તપ સોહમ છે એ તમારો આત્મા ઓળખી લેજો. એ સોહમ સ્વરૂપ છે ને એ આપણું છે. એ આપણે ભગવાનનું ભજન કરીને એ આપણું છે. અને આપણા ગુરુ છે ને એ આપણા છે. કારણ કે જન્મ જન્મ કી રગત હમારી, બરવું તો શંભુ નતર રવ કુંવારી. આ જન્મ જન્મનો નાતો એટલે એ આપણા છે. એને આપેલું નામ, એનું જે મૂળ સ્વરૂપ સોહમ સ્વરૂપ એ આપણું છે. બાકી આપણે જેનું અભિમાન કરી છે કાંઈ આપણું નથી. એટલે દાદા કે છે તજી દે કપટ તું જ અભિમાન. આ જેનું અભિમાન કરશો એ મુયકામાં તારું કાંઈ છે નહીં. તજી કપટ તું જ અભિમાન મોહ આ મનનો.
મનનો મોહ. પેલા તો આપણે એ સમજીએ કે મોહ શું છે, મોહની વ્યાખ્યા શું થાય. કે આ જગતની કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ એ મારું નથી, છતાંય અજ્ઞાને કરીને આપણે આપણું માની લીધું છે અને એમાં મારાપણાની જે આસક્તિ બંધાણીને એ મોહ છે. સમજાણું આખી વાત? આ જગતની વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ એમાં ખરેખર આપણો અધિકાર નથી, પણ છતાંય અજ્ઞાને કરીને આપણે એને મારું માન્યું અને મારું માની અને એમાં આસક્તિ બંધાણીને એ મોહ છે. એ મોહ છે. તજી કપટ તું જ અભિમાન મોહ આ મનનો. મોહ આ મનનો. હવે આસક્તિ કોણે બાંધી? કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થમાં આસક્તિ બાંધનાર વસ્તુ કોણ, તત્વ કોણ? કે આપણું મનને આસક્તિ બાંધી કે? એટલે મોહ આ મનનો. શબ્દો તો જોવો તમે. મોહ આ મનનો. કેમ મનનો મોહ? કે આસક્તિ કોણે બાંધી? મને. એટલે મોહ આ તજી કપટ તું જ અભિમાન મોહ આ મનનો. કાઢી અજ્ઞાન મેલ તુજ અંતરનો. આ બધું શેના માટે કરવાનું છે? કે આગળ ટેકમાં કીધું એટલા માટે, સત્ય વિચાર કરવા માટે. કે તમારે સત્ય વિચાર કરવો હશે, બ્રહ્મ વિચાર કરવો હશે, શું પેલા કરવું પડશે? એવા કોઈ સારા મહેમાનો આપણા ઘરે આવે છે તો આપણે શું પૂર્વ તૈયારીઓ કરવી પડશે? એના માટે દાદા કહે છે કે તમે પેલા આટલું આટલું કરો ને તો તમારાથી બ્રહ્મ વિચાર થઈ શકે. તજી કપટ તુજ અભિમાન મોહ આ મનનો. કાઢી અજ્ઞાન મેલ તુજ અંતરનો. અજ્ઞાનનો મેલ ચડ્યો છે. એ આપણને સમજાય એવી ભાષામાં ખબર પડે કે આપણે નાઈ નહીં ને એટલે ધીમે ધીમે આ ચામડી ઉપર મેલ ચડે છે. બરાબર છે? એ તો આપણો અનુભવ છે. પછી એ મેલ દૂર કેમ થાય? કે આપણે વ્યવસ્થિત સ્નાન કરીએ એટલે આ મેલ દૂર થઈ જાય. બસ એવી જ રીતે સૂક્ષ્મ શરીર મારું તમારું મન છે અને એ મનની અંદર જગતના સંસર્ગ થકી અજ્ઞાનનો મેલ ચડે છે. કારણ કે વિચરવાનું તો સંસારમાં, રહેવાનું તો જગતમાં. સ્વાભાવિક છે કે તમે સમુદ્રના કિનારે ઊભા રહેશો 1 કલાક 2 કલાક એટલે આપણું શરીર છે એ ચીકણું થઈ જાય. શું કામ? કે ખારી હવા આપણા શરીરને લાગે છે. એમ જગતમાં ઉડતો અજ્ઞાનનો મેલ અને આપણે એમાં જ વિચારીએ છીએ એટલે એ મેલ સ્વાભાવિક આપણા મન ઉપર ચડે છે. હવે આપણે અજ્ઞાનનો મેલ દૂર કરવો પડે તો એના માટે સંતોની જ્ઞાન ગંગામાં ડૂબકીઓ મારીને તો નીકળી જાય. જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી, થઈને જા કમજોડ, વિવેક રૂપી વારી લઈને તું નાઈ લે ને ભાઈ માથા બોટ. સમજણ શું નીર લઈ કળશ માથે ઢોળ, આનંદની લેરું ઉડે એની ઉડે છોડ. સંતો છે ને હમાએ આપણને ધમારે. વૈરાગ રૂપી માટી લઈ આ મનડાને એમાં રગદોડ, ધોતા ધોતા ઉતરી જાય તારી આ દિલડાની ખોડ. તજી કપટ તુજ અભિમાન મોહ આ મનનો. કાઢી અજ્ઞાન મેલ તુજ અંતરનો. ગ્રહી સત્ય જ્ઞાનનો સાર. જ્ઞાનનો સાર પકડતા શીખ. જ્ઞાનનો સાર શું ભાઈ? આપણે 2 કલાક બોલીએ, 3 કલાક બોલીએ, પછી નાના મોટા ધર્મ ગ્રંથો, અનંત પ્રકારનું જ્ઞાન કથવામાં આવ્યું, એનો કંઈક સાર હોય ને કે ન હોય? શેરડી છે, બરાબર છે, તો એનો સાર છે સાકર અથવા ગોળ. દૂધ છે તો એનો સાર છે કે ઘી. તલ છે તો એનો સાર છે કે તેલ. છે ને? એમ દેહનો સાર છે આત્મા. જ્ઞાનનો સાર છે અહમ બ્રહ્માસ્મિ. આપણા વેદના 4 મહાવાક્ય એ જ્ઞાનનો સાર છે. અહમ બ્રહ્માસ્મિ, જેને ગોતે તું છો. તત્વમસી તત્ત્વમ અસી, તે તું છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ, પ્રજ્ઞા બુદ્ધિ એ બ્રહ્મ છે. સોહમ અસ્મિ, સોહમ એ તારું પોતાનું સ્વરૂપ છે. આ જ્ઞાનનો સાર છે.
અને આપણે સમજી શકીએ એવી ભાષામાં આપણે દાદા મેકરણે સમજાવ્યું કે ભાઈ વાતડિયું તો 20,000, પણ એમાં એક અકડી હાથ કરો તો જોખો મટી જાય, તમારા જીવનો તન ઉગરી જાય. તમારો આ અકડી જે છે ને એ નામ છે ને ઈ સાર છે. ગુરુગમ છે ને ઈ સારનો સાર છે, વેદાંતનું મૂળ છે, જ્ઞાનનું મૂળ છે. તજી કપટ તુજ અભિમાન મોહ આ મનનો, કાઢી અજ્ઞાન મેલ તુજ અંતરનો, ગ્રહી સત્ય જ્ઞાનનો સાર. મારું મેલી હું પદ ઠેલી, કર દાન પુણ્ય દીદાર. મારું મેલી. હવે મારું મેલવા માટે તારું તારું કરવું પડે, એમાં સમજાય છે. ઈશ્વર એમ કે છે કે હે માનવ, તું જ્યાં સુધી મારું 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 કરીશ ને ત્યાં સુધી હું તને મારીશ. અને સંતની સાંડ લઈને તારો 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 તુહી 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 તું કરવા મંડી જાયશ ને તો હું તને તારીશ. એ ગોપીઓએ આ કર્યું, તારું તારું ઓહી મેરા શ્યામ, ઓહી મેરા શ્યામ, ઓહી મેરા શ્યામ. કે કોણ? પછી છેલ્લે સ્પષ્ટીકરણ કર્યું કે આજે કૃષ્ણ છે ને, વહી મેરા શ્યામ, વહી મેરા શ્યામ, વહી મેરા શ્યામ. મારું મેલી, મારું મૂકી દેવાનું છે. અને સંતોના શરણાગત નાના નાના ગુરુના બાળકો, એના જીવનની અંદર આપણે અમુક અમુક ઘટના જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે ગુરુ મહારાજની દયાથી થોડું ઘણું જેને નામમાં ધ્યાન ગયું ને એનું બાહ્ય દ્રષ્ટિએ મારું મુકાઈ જાય. આપણે ખીરસરામાં રામનવમીનો પ્રોગ્રામ કરીએ ને જેઠુર બાપુની તિથિ નિમિત્તે, પોતે દરબાર, પણ આપણા સંતોનો સમાગમ થયો, સત્સંગ થયો. પોતાની ખેતરવાડીમાં શેરડીનો વાડ ઉભો હોય ને, શેરડીનો વાડ, અને પોતે વાડી આટો મારવા જાય ને, એટલે કોઈક જો ચોરી છુપીથી એની વાડીએ જઈને શેરડી ખાતું હોય ને, એટલે એ વાડીએ આટો મારવા ન જાય, પાછા વળી જાય. એમ થાય કે હું જઈશ ને તો એ વયો જશે અથવા તેને શરમ થશે. નતર વાડી કોની? પોતાની. એમાં શેરડીનો વાડ કોનો? એ વાડ ને એ વાડને જે માવજત કરી હોય કોણે કરી હોય? આપણે. પણ અંદરથી મારો મુકાઈ ગયો. એમ કે ભાઈ બિચારાને ભૂખ હશે ખાતો હશે ને, એમ કરી અને વાડીએથી પાછા વળી જાય. બોલો, પોતાના ખેતરમાં કોઈક શેરડી ખાતું હોય પાછા વળી જાય. આ મારું મુકાઈ ગયું ન કહેવાય? આ મારું મુકાઈ ગયું ન? નાના નાના ગુરુના બાળકો થોડા ઘણા અંશે નામમાં ધ્યાન ગયું, એના જીવનમાં આપણે પ્રમાણો મળે. અમારે ઠુમર વાવડીમાં ગોબર બાપા અને નાથા બાપાની બે ભાઈઓ છે. કંઈક કારણોસર ગોબર બાપાની જમીન અમુક વહી ગઈ. એના ભાઈએ, નાથા બાપાએ ને એના દીકરાઓએ પરિયાણ કરીને રાજી ખુશીથી એના હગા ભાઈને જમીન આપી. નતર કાંઈ બહુ શ્રીમંત માણસો નથી કે ભાઈ આપણો ભાઈ છે ને. હવે આપણે ઘણી વખત વિચાર આવે, કરોડોના આસામી હોય તો એક વેચ જમીન જાતી નથી થતી, અને આ ટકેટકનું કરનારા માણસો એ કે મારો ભાઈ છે ને આપણે અમુક જમીન દઈ દઈએ. નથી ભાઈ પ્રમાણ? નથી જીવનમાં પ્રમાણ મળતા? હે, આ મારું મુકાઈ ગયાના પ્રમાણ મળે છે કે નથી મળતા? કે મળે છે. મારું મેલી હું પદ ઠેલી, કર દાન પુણ્ય દીદાર. દાન પુણ્ય, એમાં પણ દાન પુણ્ય કરવાની છૂટ, કારણ કે એ તો શાસ્ત્રની આજ્ઞા છે. પણ એમાં એક વસ્તુનું ધ્યાન એ રાખવાનું, સુપાત્રે દાન થવું જોઈએ. ધ્યાન શું રાખવાનું? સુપાત્રે દાન. બીજું કે હું નથી કરતો, ભગવાન કૃપા કરીને મને વિચાર આપે છે એટલે હું, ભગવાન મને કરાવડાવે છે ને એટલે હું કરું છું. હું દાન કરું છું એમ થયું તોય ગયા, તોય ફેલ. અને બીજું ભાઈ, એટલો આપણે વિશ્વાસ રાખવો જોઈએ પરમાત્મા ઉપર. રામ જરૂખે બેઠ કર સબકા મજરા લેત હૈ, જૈસી જિનકી ચાકરી વૈસા ઉनको દેત હૈ. ભગવાન ના સીસીટીવી કેમેરા સૃષ્ટિ રચાણીને ત્યારથી માણસ માત્ર ઉપર છે. ઉપર મૂકી દીધા એમ નહીં, માણસ માત્ર ઉપર એના સીસીટીવી કેમેરા, અને એનો ટોટલ ડેટા એના કોમ્પ્યુટરમાં છે, અને એ બેઠો બેઠો જોવે. આપણે કોઈ પણને કોઈ નથી ખબર પડવા દીધી ને કાંઈ પણ મદદ કરી
કોઈ નથી ખબર, એને ખબર. એના કોમ્પ્યુટરમાં ડેટા સેવ થઈ ગયો, એને ખબર છે. અને એનું પ્રમાણ કે નાની નાની સેવા કરનારા, નાનું નાનું દાન પુણ્ય કરનારા એ ભગવાનના ધ્યાનમાં આવે. સમજો, જ્યારે રાવણ સીતાજીનું હરણ કરીને લંકામાં લઈ ગયો, હવે ભગવાનની 18 અક્ષોહિણી સેના, એને ભગવાનને લંકામાં તો પહોંચાડવી પડે. એટલે રામેશ્વરમ ભગવાને શિવની સ્થાપના કરી, ત્યાંથી સેતુ પુલ બાંધ્યો. બરાબર. હવે એમાં બધા પોતપોતાની રીતે સેવા કરતા. મોટા એમાં હનુમાન ને નલ, નીલ ને અંગદ ને શ્રીરામ લખતા જાય, બીજા વાનરો મોટા મોટા પથ્થરો અંબાવતા જાય, બીજા જે વાનરો હોય પથ્થરો ગોઠવતા જાય. એમાં ખિસકોલી છે ને, ખિસકોલી, એનાથી થતું હતું એટલું ઈ કરતી હતી, સમજી લ્યો. પણ એ મારા નાથના ધ્યાનમાં આવ્યું કે ન આવ્યું? હવે ક્યાં મોટા મોટા વાનરો, ક્યાં મોટા મોટા પથ્થરો ફેરવનારા વાનરો, ખાલી ઈ જ એના ધ્યાનમાં તો એવું નહોતું. એના પ્રમાણમાં ભલે જેટલું કરતી હશે એટલું, પણ ખિસકોલી ધ્યાનમાં આવી ને એની ઉપર એ કરુણા કરીને 3 આંગળી ફેરવી દીધી ને હજી નિશાન છે કે નહીં? આપણે કાંઈ પણ કરીએ ભગવાનના ધ્યાનમાં. અને લીડર ઈ જ છે કે જે નાના નાના માણસોની નાની નાની વેદનાઓને સમજી શકે છે, સમજી શકે છે. જોવો, મોટો હોદ્દો તો જ પ્રાપ્ત થાય કે એની અંદર તમે નાના નાના જે માણસો છે એની વેદનાને સમજી શકો, એની પણ તમે રિસ્પેક્ટ કરતા થાવ, તો જ મોટો હોદ્દો પ્રાપ્ત થાય, તો જ ઈ હોદ્દો શોભે. જેમ કે અખિલ બ્રહ્માંડનો નાયક, ચરાચર જગતનો સ્વામી ભગવાન રામ જ્યારે ગંગા નદી પાર કરવી હતી ને, ત્યારે ખાલી નાવને જ પગે લાગ્યા એમ નહીં, નાવિકને નમસ્કાર કર્યા, મારો ભાઈ ઉતાર નહીં, પાર કરીને. કેટલો મોટો હોદ્દો એનો! નાવિકની એને કેટલી રિસ્પેક્ટ કરી છે, હે? તો જ એમાં મોટો હોદ્દો શોભે, નતર શોભા ન આપે. અને એ ઈશ્વર સમજે છે. એટલે નાનામાં નાનું દાન પણ શુદ્ધ હૃદયના ભાવથી કર્યું હોય ને, તો કુદરત આપણને એનું ફળ આપે, આપે અને આપે જ. બાપુ, બધાયને થોડા કાંઈ બંગલા હોય, બધાય થોડા કરોડોપતિઓ છે. કોઈ 50 લાખનું કરે, આપણે 50,000 નું કરો, 50,000 ની સત્તા ન હોય તો 5,000 નું કરો, 5,000 નું ન થાય એમ હોય તો 500 નું કરો, 500 નું ન થાય એમ હોય તો 50 નું કરો, 50 નું તો ન થાય એમ હોય તો 5 રૂપિયાનું કરો, અને 5 રૂપિયાનું ન થાય એમ હોય તો મારા નાથનું નિરાતે બેઠા બેઠા ભજન કરો. એ પુણ્ય જ છે ને, એ પુણ્ય જ છે. ગુરુ પ્રતાપે કહે, પુરુષોત્તમ જેનું રામની બેંકમાં ખાતું, જો સમજાય તો ફેરો સફળ છે. ભરી લ્યો ના ભજનનું બેઠા બેઠા વાતું, જીવડા જાણજે આ સમજવા જેવી બે વાતો, જેમ સાગરમાં વરસે શ્વાતું. મારું મેલી હું પદ ઠેલી, કરદાન પુણ્ય દીદાર, સંત પુરુષનો કર સમાગમ, તો આવે આવા બધાય સત્ય વિચાર. સંત પુરુષનો કર સમાગમ હોવે સત્ય વિચાર, આ રસ્તો હરિ ભજનનો. સંતોનો સંગ કરીને તો આવા બધાય સારા વિચારો આવે. અને સંતોનો સંગ કરીએ તો આપણે આગળ વાત કરીએ એમ છેલ્લે બ્રહ્મ વિચારની કૃપા કરે. મોટામાં મોટો વિચાર એ છે, સંત પુરુષનો કર સમાગમ હોવે સત્ય વિચાર, હરિભજનનો. અને ભગવાનનું ભજન એ એવું કહેવાય છે કે આપણી જીવનની અંદર સમસ્યા રૂપી તાળા તો બહુ ઘણા છે ને, સમસ્યા તો ઘણી છે ને, પણ ઈશ્વર ભજન છે ને એ માસ્ટર કી છે. માસ્ટર કીમાં ખબર પડે, દરેક તાળામાં લાગે માસ્ટર કી. સમસ્યા રૂપી તાળા તો આપણા બધાના બહુ છે, પણ ભગવાનનું ભજન છે ને એ માસ્ટર કી છે. સમસ્યાઓ હજારો છે, ચાવી એક જ છે, એ કઈ કે રામ નામ કી ઔષધિ ખરી નીતિ છે ખાય, અંગ પર પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય, દુઃખ મટી જાય. પણ શાસ્ત્રોએ દુઃખને 3 વિભાગમાં વર્ગીકરણ કર્યા છે.
એક આધ્યાત્મિક દુઃખ છે, એક આધિ ભૌતિક દુઃખ છે અને એક આધિ દૈવિક દુઃખ છે. એમાં ખાસ કરીને ઈશ્વર બહુ જો આપણે વિનંતી કરીએ, બહુ જો આપણે અરજુ કરીએ, બહુ જો આપણે એનું ભજન કરતા હોય તો આપણને આધિ ભૌતિક અને આધિ દૈવિક દુઃખમાં સહાય કરે. પણ આધ્યાત્મિક દુઃખમાં ખાસ કરીને ઈશ્વર સહાય કરતો નથી. પણ છતાંય દીનદયાળુ તો છે જ, છતાંય દીનદયાળુ તો છે જ. બહુ આપણી અરજ હોય તો કદાચ કરે, પણ વધારે ઈશ્વરની સહાય આધિ ભૌતિક અને આધિ દૈવિક દુઃખમાં છે. તો હવે આપણે એ સમજીએ કે આધ્યાત્મિક દુઃખ શું, આધિ ભૌતિક દુઃખ શું અને આધિ દૈવિક દુઃખ શું. તો પહેલા એમાંનું આધિ દૈવિક દુઃખ. આધિ દૈવિક દુઃખ એને કહેવાય કે જે દૈવથી આવે છે, કે જેના ઉપર આપણે કોઈ વ્યક્તિને આંગળી ન ચીંધી શકીએ કે આ દુઃખ મને આ વ્યક્તિના કારણે આવ્યું. એ આધિ દૈવિક દુઃખ છે. જેમ કે નદીના કાંઠે આપણું મકાન છે ને અતિવૃષ્ટિ થઈ અને નદીમાં ઘોડાપૂર આવ્યું ને આપણું મકાન તણાઈ ગયું. આ આધિ દૈવિક દુઃખ છે. એમાં તમે કોઈને આંગળી ચીંધીને કહી શકો કે આ મારા પાડોશીના હિસાબે આ મારું મકાન તણાઈ ગયું. એમાં તમારાથી કોઈને આંગળી જ ન ચીંધાય. એ કેવું પડે કે ભાઈ હરી ઈચ્છા બળવાન. એ જે હરી ઈચ્છા બળવાન વાળા જેટલા દુઃખ છે ને એ બધા આધિ દૈવિક દુઃખ છે. પછી દુષ્કાળ પડે અને પાણી વિના તલખવું પડે, અનાજ ન મળે, એના ઉપર તમે કોના આંગળી ચીંધી શકો કે ફલાણા ભાઈના હિસાબે દુષ્કાળ પડ્યો એમ કહેવાય? જ્યાં આપણે કોઈ ઉપર આંગળી ન ચીંધી શકીએ ને આધિ દૈવિક, જે દૈવથી આવે છે. ભૂકંપ આવે એમાં તમે કોઈને કહી શકો ભાઈ ફલાણા ભાઈની હિસાબે ભૂકંપ આવ્યો અને એમાં આપણું ઘર છે એ ધરાશાયી થઈ જાય, એ દુઃખ આવ્યું ને. પણ એ આધિ દૈવિક દુઃખ છે. એમાં ઈશ્વર ને જો પ્રાર્થના હોય તો વધારે સહાય કરે. અને ઘણી વખત આપણને જોવા મળે કે ભાઈ ભૂકંપ આવ્યો, બાજુમાં બે ઘર હતા, એક ઘર પડી ગયું ને એકને વાંધો ન આવ્યો, એકને વાંધો ન આવ્યો. એ આધિ દૈવિક દુઃખ છે. પછી એક દુઃખ છે આધિ ભૌતિક દુઃખ. આધિ ભૌતિક દુઃખ જે છે એમાં તમે આંગળી ચીંધી શકો કોઈ પણને. જેમ કે આપણને સર્પ ડંસો ઝેર ચડ્યું, આધિ ભૌતિક દુઃખ છે. સર્પ દેખાય છે ને, એ ડંસો એ ખબર પડી ને, આપણે સર્પને આંગળી ચીંધી શકીએ ને કે આ સર્પો મને કરડ્યો અને મને દુઃખ આવ્યું. એ કયું દુઃખ થયું? આધિ ભૌતિક દુઃખ. એમાં તમે આંગળી ચીંધી શકો. આપણા ઘરમાંથી ચોર ચોરી કરીને વહી જાય, ભલે આપણે ચોરને જાણતા નથી પણ આપણને ખબર પડી ને કે કોઈકે ચોરી કરી, એટલો ખ્યાલ આવ્યો ને, આધિ ભૌતિક દુઃખ છે. એ બધા આધિ ભૌતિક દુઃખ છે. શત્રુ કોઈને યારે વેર બંધાય, આપણો શત્રુ અને આપણે વારે વારે પરેશાન કર્યા કરે. શત્રુ આપણને દેખાય છે ને કે નથી દેખાતો? દેખાય છે. આધિ ભૌતિક દુઃખ છે. કોઈ વ્યક્તિ આપણને હેરાન કરે છે, આધિ ભૌતિક દુઃખ છે. પ્રહલાદને એનો પિતા હેરાન કરતો તો આધિ ભૌતિક દુઃખ છે. મીરાને રાણો હેરાન કરતો આધિ ભૌતિક દુઃખ છે, જેમાં વ્યક્તિ દેખાય છે. અને એક દુઃખ છે એ આધ્યાત્મિક દુઃખ છે. આધિ દૈવિક દુઃખ દેવથી આવ્યું, આધિ ભૌતિક દુઃખ પરથી આવ્યું અને આધ્યાત્મિક દુઃખ સ્વથી આવ્યું. ઈશ્વરથી આવેલું દુઃખ હોય ને એમાં બહુ ખાસ કરીને ઈશ્વર સહાય ન કરે, પણ છતાંય મેં કીધું એમ દીન દયાળુ તો ભાઈ છે. પછી જેવી સાધકની ભાવના. તો હવે આધ્યાત્મિક દુઃખ કોને કહેવાય? જે સ્વથી આવે છે. જેમ કે 5 વર્ષ સુધી કોઈનું માયના વગર 2 મોઢે માવા ખાધા, એ આધ્યાત્મિક. પછી એના કારણે કેન્સર થયું, તો એ આધ્યાત્મિક દુઃખ છે. ભગવાને આપણને કીધું તું માવા ખાઈ જાય, એ કોનાથી દુઃખ આવ્યું? આપણા પોતાના જન્મા તે ભગવાને હારો એવો કઈ પત્ર મોકલો તો ભાઈ તું થોડોક મોટો થા એટલે માવા ખાવા માંડજો, પાછો એ ભૂલી ન જાતો, એવું કઈ ખરું? હા, નિર્વ્યસની હોય, જીવનમાં બીજો કઈ વાંધો ન હોય, છતાંય અમુક દર્દ આવે તો એને આપણે આધિ દૈવિકમાં ખપાવીએ કે ભાઈ કાંઈ નહોતું ને દુઃખ આવ્યું તો એ પ્રારબ્ધ વસાત થયું.
તો એ પ્રારબ્ધ વસાત થયું. પણ હાથે કરીને આપણે જેટલા ઊભા કર્યા ને એ બધા આધ્યાત્મિક દુઃખ, એ સ્વથી આવતા દુઃખ છે. એ બધા પાપ કર્મ, એ સ્વથી આવતું દુઃખ છે. જેમ કે આપણે કોઈ બેન દીકરીને ચાડો કર્યો ને સામે વાળું કુટુંબ ખતરનાક હોય ને પછી આપણે 20-25 દંડા મારે, કેમ? આપણને ભગવાને કીધું તું ત્યાં ચાડો કરવા જાય છે? કોણે કર્યો? આપણે. તો એનું આપણને દુઃખ આવ્યું, એ આધ્યાત્મિક દુઃખ છે. એમાં ઈશ્વર શું કરે? એમાં ઈશ્વર શું કરે? પછી સ્વભાવથી આવતું દુઃખ એ આધ્યાત્મિક દુઃખ કહેવામાં આવ્યું છે ભાઈ. કેવું? આપણા પોતાના સ્વભાવ થકી ઘણી વખત આપણે હેરાન થાય છે ને, એ આધ્યાત્મિક દુઃખ છે. છોકરાઓ ડાયા હોય, બહુ ડાઈ હોય કે બાપુજી તમારે હવે કાંઈ નથી કરવું, કે એમ કાંઈ હાલતા હશે, તમે હજી કાલ હવારના કાગોલિયા, તમને ન ખબર પડે, અમને કરવા દો. આધ્યાત્મિક દુઃખ છે. આ તમે પોતે હાથે કરીને ઊભું કર્યું છે. આધ્યાત્મિક દુઃખ છે જે પોતાના સ્વભાવથી આવે છે. સંતોન જગતે ભાઈ શું કામ પ્રેમ આપ્યો? આ લોકો પેલા સંતો જગતમાં ખોવાઈ ગયા, પેલા સંતો જગતના થઈ ગયા, એટલે જગતે સંતને સ્વીકારી લીધા. એટલે આખા જગતે સંતને સ્વીકારી લીધા. આપણા દેશમાં નહીં, વિદેશોમાં વૈષ્ણવ જનતો તેને કહીએ જે પીર પરાઈ જાણે પર દુખે, એ ભજનો વિદેશોમાં ગવાય છે. નરસિંહ મહેતાને દુનિયાએ સ્વીકારી લીધા. નરસિંહ મહેતાને દુનિયાએ સ્વીકારી લીધા. પણ સ્વભાવવશ જે અમુક ઘટનાઓ ઘટે છે, હું તમને સમજાવું કે આપણા માતાઓ વાતો કરે ને, 2-5 હરખા ભેગા થઈ ગયા હોય ને તે વાતો કરે. ધોતીમાં અમારે ભગવાનની દયાથી જમાઈ બહુ સારો મળ્યો, અને એ મારી દીકરીનું એટલું રાખે છે કે એ મારી દીકરીને પૂછ્યા વગર પાણી ન પીવે. પણ અમારે એક તકલીફ, કે હું મારી તકલીફ છે કે અમારો દીકરો છે ને એ આખો એન વહુ નો થઈ ગયો. તમને સમજાય છે હું કહેવા માંગુ છું? આ બાપુ આધ્યાત્મિક દુઃખ છે. આ કોઈ દીધું નથી, આ તમે આથે ઊભું કર્યું છે. હે, મારો જમાઈ બહુ સારો મળ્યો, મારી દીકરીને પૂછ્યા વગર પાણી ન પીવે, પણ દીકરો બગડી ગયો, એને ઘરના નો થઈ ગયો. મને એવું લાગે અગમ ને નિગમ ને આગમ ને એના કરતા પેલી આ જરૂર હોય એવું નથી લાગતું તમને? હે, આ જરૂર હોય એવું નથી લાગતું? આપણી કૌટુંબિક સમસ્યાઓ વધતી જતી હોય દિવસે દિવસે, એવું નથી લાગતું તમને? હે, લાગે છે? આ બધું આધ્યાત્મિક દુઃખ છે. સ્વભાવથી ઊભું થયું છે. કાંઈ વાંધો નથી, કાંઈ વાંધો નથી. પછી આળસથી આવતું દુઃખ એ આધ્યાત્મિક દુઃખ છે જે સ્વથી આવે છે. બ્રહ્માનંદ સ્વામી એક વર્ણન કર્યું છે ભજનમાં કે આલસ મેં મૂંઢ દુઃખ પાવે, દોષ કર્મ કી બતલાવે. આળસ મેં મૂંઢ દુઃખ પાવે અને દોષ કર્મની બતલાવે. ઘણી વખત ઘણા દુઃખ આપણી આળસે કરીને આવે છે. કારણ કે આપણે પ્રગતિ થાય એવું ઈચ્છતા જ નથી, આપણે પરિવર્તન થાય એવું ઈચ્છતા જ નથી. આગુ છે ચલી આતી, જેમ આગળથી આવે છે એમનેમ આપણે હાલ્યા કરવું છે, એમનેમ આપણે ચાલ્યા કરવું. હવે જો તમે વિચારો કે ગાંધીજી છે, બાબા સાહેબ આંબેડકર છે, સરદાર પટેલ છે, એને એ સમયે એજ્યુકેશન પ્રાપ્ત કર્યું, બહારના દેશોમાં ભણ્યા, પછી પાછા દેશમાં આવ્યા તો દેશની વેદનાને એને જાણી કે આ તો દેશ તો આની ઉપર તો કોઈ બીજા દેશવાળા ગુલામી કરે છે. પછી એણે એવું વિચાર્યું હોત કે ભાઈ આપણે આમાં કાંઈ મહેનત કરવી નથી, એ ભગવાનની ઈચ્છા હોય એમ થાય. તો અત્યારે હું તમે આવી રીતે શાંતિથી સત્સંગ સાંભળીએ છીએ ને, એ ન સાંભળતા હોત, એની આપણા ઉપર બહુ મોટું ઋણ છે. આ બોર્ડરો ઉપર જે સૈનિકો રક્ષણ કરે છે ને, એ ન્યા રક્ષણ કરે ને એટલે આપણે અહીં બેઠા બેઠા શાંતિ સાંભળીએ, એનું આપણા ઉપર ઋણ છે. ક્રાંતિકારીઓનું ઋણ છે, દેશભક્તોનું આપણા ઉપર ઋણ છે.
હવે એને આળસ કરી ગયા હોત આ બધા જે મહાનુભાવો ક્રાંતિવીરો કે ભાઈ એ તો ભગવાનની ઈચ્છા હોય એમ થાય, હવે એમાં આપણે કઈ કરાય બરાય નહીં. પણ દેહના ભોગે, શરીરના ભોગે જેલમાં જવું પડ્યું ગયા, ફાંસીના માંચડે લટકવું પડ્યું લટકી ગયા. એ બધાની ફલશ્રુતિ સ્વરૂપે રાતદી મહેનત કરી એટલે આઝાદી મળી ને, એટલે આઝાદી મળી. હવે ઘણી વખત આપણે શું થાય છે, આપણી પોતાની આળસ આપણને નડે છે અને એના કારણે દુઃખ ઊભું થાય છે. તો એ આધ્યાત્મિક દુઃખ છે, એ કોઈ આપ્યું નથી, આપણી આળસ નડે છે આપણને, એ આપણને આળસ નડે છે. હવે બીજું તમને એક દ્રષ્ટાંત આપું કે આપણે ખેડૂતના દીકરા, બાપ દાદા વખતથી પોતપોતાના ભાગ્ય પ્રમાણે આપણી પાસે જમીન હોય, 5 વીઘા, 10 વીઘા, 2 વીઘા, 15, 50 ને 100 વીઘા, જેવી જેની કેપેસિટી, બરાબર. હવે આજે શાકભાજી પાકે એ આપણા ખેતરમાં પાકે કે આકાશમાં પાકે? ખેતરમાં પાકે. શાકભાજી છે એ ખેતરમાં પાકે કે ફેક્ટરીમાં ઉત્પન્ન થાય? આપણા ખેતરમાં. હવે આપણે ક્યાંક કોઈકના દાડામાં ભેગા થયા હોય, ખેડૂ કોઈ લગ્ન પ્રસંગમાં ભેગા થયા હોય ને પછી આપણે ખેડૂ ભેગા મળીને વાતો કરીએ, ભાઈ હવે તો સમય એવો આવ્યો, શાકભાજી દવાવાળા જ ખાવાના, શું કરવું, આ દવાવાળા શાકભાજી થઈ ગયા. એના કારણે આપણા શરીર બગડે, આપણા સંતાનોના ભવિષ્ય ખરાબ થાય છે. એટલે આપણે ખેડૂતના દીકરા, શાકભાજી આપણે ઉત્પન્ન કરીએ, બરોબર, બાપ દાદા વખતથી શાકભાજી જમીનમાં ઉત્પન્ન થાય, 2 કપાની હારું ઓછી વવાય, એમાં શાકભાજી વવાય ને ઘરમાં ખાવા પૂરતું હોય, એમાં દવા ન છટાય, તો આ તમારું આધ્યાત્મિક દુઃખ મટી ગયું. પણ તમને કહું, શેઢાની નજીક એક હાયરે કપાની મૂકવી નથી ને પછી એમ કહો કે આ દવાવાળા શાકભાજી ખાવાના. પણ દવાવાળા શાકભાજી ખાવા જ પડે ને, શું થાય? નથી આધ્યાત્મિક દુઃખ? 50 વીઘા જમીન, 100 વીઘા જમીન, એમાં આપણે આપણા 5-7 જણા પૂરતું, હાલો બીજું આપણે સમજી શકીએ, મોંઘવારી વધી તો એ પ્રમાણે ઉત્પાદન લેવું પડે. ઉત્પાદન લેવા માટે અમુક દવાના છંટકાવો, આ તે જે હોય તે અમુક સમય પ્રમાણે કરવું પડે, નતર ભૂખમરો હોય, આપને બધી ખબર પડે. પણ આપણે 4-5 જણાનું કુટુંબ શાકભાજી ખાધા કરીએ એટલું આપણે ન પકાવી શકીએ, તો આ દુઃખ કોણે ઉભું? આ ઈશ્વરે આપ્યું દુઃખ આપણને. આ આધ્યાત્મિક દુઃખ છે. આ આપણી આળસથી જે પણ કઈ દુઃખ આવે ને, એ આધ્યાત્મિક દુઃખ છે. હવે દાખલા તરીકે, જો આપણે મહેનત કરીને આ ડોમ બનાવી લીધો, બરાબર, તો આપણે તો બીજ ચોમાસામાં આવે, ઉનાળામાં આવે, શિયાળામાં આવે, પણ મહેનત કરીને ડોમ બનાવી લીધો તો થોડો વરસાદ હોય, તડકો હોય, ઠંડી હોય, કઈ ઉપાધિ ખરી? હવે આ ડોમ ન બનાવ્યો ને પછી આપણે એમ કહી, અરે બીજ હમણાં આવી, પછી અમે એમને ચિંતા કર્યા કરી, એડું બીજ આવે છે ને થોડોક જરફરાટ છે, પણ એ તો ચોમાસામાં બીજ આવે તો જરફરાટ રહેવાનો જ છે ને. પણ આપણે મહેનત કરીને ડોમ બનાવી લીધું, આળસ ન કરી, તો એ દુઃખ મટ્યું કે ન મટ્યું? મટી ગયું. ઘણા દુઃખ આપણી આળસથી આવે છે, એને આધ્યાત્મિક દુઃખ કહેવાય, એને આધ્યાત્મિક દુઃખ કહેવાય. આલસમાં મુંડ દુઃખ પાવે, દોષ કર્મ કી બતલાવે. અજ્ઞાને કરીને જે દુઃખ આવે છે, એક છેલ્લો સ્ટેપ, એ અજ્ઞાને કરીને જે દુઃખ આવે છે એ આધ્યાત્મિક દુઃખ છે. આપણે આપણા સમાજની અંદર સંસ્કાર અને મર્યાદા નામના શબ્દના હેઠળ આપણે બાપ દાદાની પરંપરાથી ચાલતી આવતી રૂઢિ રિવાજોને પોષા અને નામ આપ્યું સંસ્કાર અને મર્યાદાને આપણો સમાજ દુઃખી થયો. એ આપણને ઈશ્વરે દુઃખી નથી કર્યા, એ આપણે અજ્ઞાને દુઃખી થયા છે. અમારા ઉકા બાપા તો એવી વાત કરતા કે એક સમયે એટલી હદે સ્ત્રીઓનું શોષણ થતું હતું આપણા સમાજમાં કે પેલા ગાડામાં આણું તેડવા જાય ને આપણી માતાઓ બહેનોને, એટલે ઘરનો કોઈ પણ વડીલ આણું તેડવા જાય, વડીલ, પછી લાંબો રન હોય તો આપણી માતાઓ બહેનો એના સસરાને કે ગઈઢા સસરાને કે કુટુંબના કોઈ વડીલને એટલું ન કહી શકે કે તમે ગાડું ઊભું રાખો, અમારે બાથરૂમ પાણી જાવ. અને આપણે આને નામ શું આપ્યું? ભાઈ મર્યાદા પાડવી પડે. અરે આ મર્યાદા નથી, આ અજ્ઞાનથી આપણે ઊભું. આને મર્યાદા નો કહેવાય, આને સંસ્કાર નો કહેવાય. વર્ષો સુધી આ તો હું બહુ સારું કહું કે અત્યારે એજ્યુકેશન વધ્યું,
થોડા ઘણા અંશે આપણા માતાઓ બહેનો થોડાક મુક્ત થયા, રૂઢિ રિવાજોમાંથી બહાર આવ્યા. નતર આપણા સમાજની પરંપરાઓ જ એવી હતી, આપણે પોષણ કરતા હતા પાખંડનું, રૂઢિઓનું, રિવાજોનું, અને નામ આપતા હતા આપણે સંસ્કારનું. મર્યાદાનું. આને સંસ્કારને મર્યાદા ન કહેવાય, આને બંધન કહેવાય બાપુ, આને બંધન કહેવાય. કેટલી તકલીફો તમે જોવો તો ખરા. જેટલો અધિકાર પુરુષોનો છે એટલો જ બધી પ્રકારે અધિકાર બહેનોનો છે. કુદરતે કાંઈ ભેદભાવ નથી કર્યો તો આપણે કેમ ભેદભાવ કરીએ છીએ? કુદરતે કાંઈ ભેદભાવ નથી કર્યો તો આપણે કેમ ભેદભાવ કરીએ છીએ? આ બધા આધ્યાત્મિક દુઃખ જે આપણે પોતે ઊભા કર્યા, નામ એને સંસ્કારને મર્યાદાનું આપ્યું. હું તો એવું કહું છું કે સંસ્કાર એ છે, મર્યાદા એ છે કે તમે તમારું દુઃખ વડીલોની આગળ ઠાલવી શકો. હવે નથી, હવે બધા સુધારા એવા જરૂરી છે અને સમય પ્રમાણે સુધારા કરવા પડે ને કરજોય, કરજોય, કરજો. ત્રણ દુઃખ, એમાં આધ્યાત્મિક દુઃખમાં ખાસ કરીને ઈશ્વરની સહાય નથી, કારણ કે આપણે પોતે અજ્ઞાનતાને લઈને ઊભા કરીએ. પણ આધિ ભૌતિક ને આધિ દૈવિક દુઃખમાં એની બહુ અનુકંપાર્ય જો આપણે એનું ભજન કરતા હોઈએ તો. એટલા માટે તું કરી લે સત્ય વિચાર હરિ ભજનનો, તજી કપટ તું જ અભિમાન મોહ આ મનનો. મારું મેલી હું પદ ઠેલી, કર દાન પુણ્ય દીદાર, સંત પુરુષનો કર સમાગમ, તો હોવે સત્ય વિચાર હરિ ભજનનો. સત્સંગથી અસત્ય નાશે, નાશે કલ્પના કાળ. સત્સંગથી અસત્ય નાશે. અસત્ય નાશે એટલે શું ભાઈ? કે પેલા સત્ય શું ને અસત્ય શું એ સમજવું પડે. સત્ય છે એ આત્મા છે, અસત્ય છે એ આપણું શરીર છે. અજ્ઞાને કરીને દેહાધ્યાસની જે ગ્રંથિ બંધાણી ને, એ દેહાધ્યાસની ગ્રંથિ છૂટી જાય ને એ અસત્ય નાયસું કહેવાય. અને ગ્રંથિ છૂટે એટલે જીવ સુખી થઈ જાય. છોરન ગ્રંથિ પાવજો સોઈ, તબયહ જીવ કૃતાર્થ હોય. આ ગ્રંથિ છૂટે તો જીવ કૃતાર્થ થઈ જાય. આ રીતે સત્સંગથી અસત્ય નાશે એટલે દેહાધ્યાસની ગ્રંથિ છૂટે. સત્સંગથી અસત્ય નાશે, નાશે કલ્પના અને કાળ. કલ્પના નાશી જાય. દાદાએ તો ન્યા સુધીની વાત કરી ભક્તો માટે, સંતો માટે, કે સંતોને કલ્પવૃક્ષ મળી જાય ને અને એની છાયા નીચે સંત બેસે ને તો એ કઈ કલ્પે નહીં ને એ સંત. ચિંતા મણીએ ચિંતા મટાડી, લોહ સુવર્ણ બનાના, કલ્પવૃક્ષની છાયા બેઠા તોય કલ્પના નહીં ધરના. નામ છે એ કલ્પવૃક્ષ છે. એની છાયામાં સંતો બેઠા અને સાક્ષાત ભગવાન એ કલ્પવૃક્ષ છે ને, સાક્ષાત ભગવાન એમ કે ભાઈ માંગી લે, ભાઈ ના હો કાંઈ જોઈતું નથી. કલ્પવૃક્ષની છાયામાં છતાંય કલ્પના નહીં કરવાની. છતાંય જો આ કલ્પના ના છે એ પાકું. પછી બીજી રીતે જો આપણે અલગ વળાંકથી વાત કરીએ તો નામ છે એ કલ્પવૃક્ષ છે અને એની છાયામાં એવો લાભ છે કે આપણે માંગીએ ખરા પણ આપણા માટે હિતનું હોય ને તો કુદરત આપે, તો કુદરત આપે. જ્યારે ભેડા પીપળિયામાં ભાગવત સપ્તાહ થઈ, ભાગવત સપ્તાહનું બહુ સારું એ વખતે આયોજન થયું. કથાની પૂર્ણાહુતિ વખતે દાદાશ્રી લાભેશ્વરનાથ જ્યારે રજા લઈને નીકળતા હતા ત્યારે દેવારામ બાપાએ દાદાના ચરણમાં નમસ્કાર કરીને કીધું, દાદા તમારી દયાથી બધોય આનંદ છે અને થોડું ઘણું અમારા પ્રારબ્ધમાં આવે એ તો અમે ભોગવી લઈ, પણ મારી એક માંગણી એ છે કે તમે અમારી ઉપર એવી અનુકંપા કરો, એવી દયા કરો, એવી કૃપા કરો કે મારે આંગણે કાયમ અને કાયમ વધારે ને વધારે માનવ મેરામણ વધતો રહે. મારે આંગણે વધારે ને વધારે લોકો આવે, આવું કરો. એટલે દાદાએ કીધું કે દેવજીભાઈ તમારો ભાવ છે ને દાદા ઉગારામ પૂરો કરે, કારણ કે આપણે કલ્પવૃક્ષની છાયા બેઠા છે. આપણે સારી ભાવના છે ને, આપણે કલ્પવૃક્ષની છાયા બેઠા છે. પછી શરૂઆતની અંદર જ્યારે જયંતિરામ બાપા સત્સંગ કરવા માંડ્યા દાદાશ્રીની હાજરીમાં, એ સમયગાળાની અંદર કાંઠમાં પ્રોગ્રામ હતો. ઓલા બાપુની તિથિ નિમિત્તે પાંચમનો પ્રોગ્રામ ત્યાં થતો. એટલે દેવારામ બાપાના અમારા અહીંથી વાઘાભાઈ તબલચીન બપોરે માલવાણ આપણે
હું નામ લક્ષ્મણ બાપાને ત્યાં જમીન બપોર પછી કાંઠમાં ગયા. થોડીક વાર થઈ એટલે લાભુ દાદા ને ભલારામ બાપા આવ્યા. કુદરતી દેવારામ બાપા ભાવ વિભોર થઈ ગયા. દાદાને પગે લાગવા ગયા ને એટલે દાદાને કે દાદા તમારી દયાથી જો બધો આનંદ થઈ ગયો અને મને એટલો સંતોષ છે કે હવે આ મારું શરીર આજ પડી જાય ને તો એવું મને વાંધો નથી. દાદા કે હા દેવજીભાઈ આવું કેમ બોલો છો? કે દાદા હું તમને એમ કહું છું કે મારો છોકરો જયંતી તમારી હાજરીમાં આજે આ બોલવા માંડ્યો ને એનો મને એટલો સંતોષ થયો ને. મારી ગુરુ મહારાજ પાસે માંગણી હતી કે અમારી આ પરંપરા ટકી રહે ને. માચિયાડા વાળા મગનભાઈ છે ને, આપણે એને ઓળખો ને તમે, એ બાજુ ઊભા હતા. તો દાદા એવું બોલ્યા દેવજીભાઈ નામ ને ઉગારામ છે ને એ ચિંતામણી છે અને એની છાયામાં મેન તમે ચિંતવું હોય ને કયું કામ બાકી રહ્યું એ તો કયો. કયું કામ બાકી રહ્યું હોય એ તો કયો. અને બધાય નજરો નજરના પ્રમાણ દેખાય ને એને માણા માંગ્યા માણા દીધા જ નહીં તો પછી આપણે સેવાય કરવી પડે કે ન કરવી પડે? અને પાછું દીધાય ખરા ને હારે પાછું બધું દીધું. એમ માણસો દીધા તો એને સેવા કરવા માટે લોકો જોઈએ, સ્વયંસેવકો જોઈએ એ દીધા, એના માટે થોડુંક ધન જોઈએ એ દીધું. હવે આપણે ખાલી જીભ જ આંકવાની છે, આપણે ખાલી જીભ જ આંકવાની છે. જો એટલું આપણાથી ન થાય ને તો એ આપણું ઘોર અજ્ઞાન ગણાય. તો એ આપણું, એને તો કૃપા કરી દીધી પછી હવે આપણે ન કરી શકીએ ને તો એ આધ્યાત્મિક દુઃખ કહેવાય. એ આપણી વ્યવસ્થાના અભાવે થાય છે, એ આધ્યાત્મિક દુઃખ કહેવાય. એટલે સત્સંગથી અસત્ય નાશે, નાશે કલ્પના કાળ. કાળ નાસી જાય આ કેમ માનવું? કે ભાઈ પુંજારામ બાપા નો એક દિવસ કાળ ને ઠેલ્યો, કે ઠેલ્યો એ વાત સાચી, એક દિવસ ઠેલ્યો પણ પછી તો આવ્યો ને. પણ દાદા આમાં એમ કે છે કાળ નાશે, કાળ નાસી જ જાય. હવે કાળ શું છે એ પેલા આપણે સમજવું પડે. શું છે કાળ? કે સમય છે એ કાળ છે. અને આપણા ગુજરાતીના વ્યાકરણમાં તમે જોવો ને તો વર્તમાન કાળ, ભવિષ્ય કાળ ને ભૂતકાળ. જે ગયેલો સમય ભૂતકાળ, વર્તમાનનો જે સમય ચાલે એ વર્તમાન કાળ, આવવાનો જે કાળ છે સમય છે એ ભવિષ્ય કાળ છે, એ ભવિષ્ય કાળ છે. આ ત્રણ કાળ છે. સમય છે એ કાળ છે. હવે એમાં જે ઈશ્વર તત્વ છે ને એના માટે જોવો શું શબ્દ વપરાણો? ત્રિકાળા બાદ રહેલું તત્વ ઈશ્વર છે. એને વર્તમાન નથી, એને ભૂતકાળ નથી, એને ભવિષ્ય નથી, એને આદિ નથી, એને મધ્ય નથી, એને અંત નથી. ઈ તત્વ ઈશ્વર, ઈ તત્વ નામ, ઈ તત્વ નામ, ઈ તત્વ મારો ને તમારો આત્મા. એને કાળ લાગતો નથી એટલે એ અમર કહેવાય. એટલે દાદાએ કીધું કે નાશે કલ્પના કાળ. નાશે કલ્પના કાળ લાગે છે એ શરીરને લાગે, આત્માને ન લાગે. એટલે નાશે કલ્પનાને કાળ. સત્સંગથી અસત્ય નાશે, નાશે કલ્પના કાળ. કર્મ ક્રિયા સત્સંગ માહી, જપ તપ જોગ શમાય, રસ્તો હરિજનનો. કર્મ ક્રિયા એ નામની એક સાધના એવી છે ને, મેં કીધું માસ્ટર કી. એની અંદર ક્રિયા ક્રિયામણ આવી ગયું, જપ આવી ગયું, તપ આવી ગયું, યોગ આવી, બધું મૂળમાં પાણી રેડો એટલે પાંદડે પાંદડે પહોંચી જાય કે ન પહોંચી જાય. તો ક્રિયા કર્મ શું? કે આપણે થાય સેવા કરીએ ગુરુ મહારાજ ની, આપણું ક્રિયા કર્મ. પછી જપ, તો ગુરુએ જે બતાવેલો અજપા જપ છે એ કરીએ, એ આપણો જપ. તપ, આપણા મનને ભજન કરવું નથી ગમતું અને છતાંય ન ગમે તો તપશ્ચર્યા કરાવડાવીને ભજન કરી, એ આપણું તપ. જોગ, જોગ એટલે યોગ, સુરતા શબ્દમાં સ્થિર થઈ આપણો યોગ. કર્મ ક્રિયા સત્સંગ માહી, જપ તપ જોગ સમય, આવો રસ્તો હરિજન. એક જ સાધના સાધે બધી સાધના સધાઈ જાય. એક વસ્તુ કરે બધું કરાઈ જાય. પછી ક્રિયા કરાવા કચુબી નાહી, સહજ મેં પિયુજી કો પાયા, મોહે આનંદ અદ્ભુત આયા. આ સંતોના બધા જુઓ પ્રમાણભૂત દાખલાઓ છે કે નથી? બસ કઈ. અને આધ્યાત્મિક માર્ગ જ એવો. આપણે શું કામ બધાને અઘરા પડી ખબર તમને? આપણા મૂળ વસ્તુ એવી છે, કર્તૃત્વ ભાવ બંધ થાય ને તો યાત્રા ચાલુ થાય.
કરવાનું બંધ થાય ત્યારે તો આપણો માર્ગ ચાલુ થાય, એટલે આપણે અઘરા પડી. પણ શાસ્ત્ર સિદ્ધાંત પ્રમાણે બરાબર છે. પછી બીજી રીત કે હા, એ એક વસ્તુ છે કે ક્રિયાકર્મમાં એવું છે કે પાછું અમુક વસ્તુ છે એ કરવી પડે, એ પાછી કરવી પડે. 16 સંસ્કારમાંની લગ્ન ગ્રંથિ છે, તો ઋષિ મુનિઓએ જે પરંપરા નિર્માણ કરી એ પ્રમાણે ગુરુદાદાને બોલાવીને શાસ્ત્રોક્ત વિધિથી આપણે લગ્ન વિધિ કરવી પડે, તો કરવી પડે ને, એમાં વાંધો નથી. અને એ તો લાભુ દાદા પોતે કર્મકાંડનું કામય કરતા, એને કેટલાયના લોકોના વાસ્તા પ્રસંગના કર્મકાંડ કરેલા છે, ખાતમુહૂર્તના કર્મકાંડ કરેલા છે, લગ્ન પ્રસંગ આખી લગ્ન વિધિઓ કરાવતા. આપણે ઠુમર વાવડીવાળા સંજય પટેલના બેન છે, એની લગ્ન વિધિ દાદાશ્રી કરાવી. આપણે દેવડાવાળા ઓલા વાલભાઈ આવે એને બાપુજીની લગ્ન વિધિ અરજીવન દાદાએ કરાવી છે. પણ મૂળ અંદરથી કર્તૃત્વ ભાવ જેને કહેવાય એનો નાશ થઈ જાય. કર્મ ક્રિયા સત્સંગ માહી જપ તપ જોગ સમાય, આવો સીધો ને સરળ રસ્તો હરિજનોનો. અને રસ્તો સીધો જ છે કે સીધો છે રસ્તો, આવ્યા ત્યાં જાવું આથો પંથ વાળાએ આડી ઘાલી છે વાડ્યું. સૂર્ય પ્રતિબિંબને ભિન્ન ક્યાં કેવું, સતનામ સમજીને, એવું કઈક પદ કહેવામાં આવ્યું છે. રસ્તો તો સીધો છે. આપણે આડાવડા વણાંકો કર્યા છે, આપણે આડાવડા વણાંકો કર્યા, રસ્તો તો સીધો જ છે. સદગુરુના સત્સંગથી આવા ગમન મિટાય, સદગુરુના સત્સંગથી આવા ગમન મિટાય. સત્ય શબ્દ સદગુરુ બતાવે, દાસ લાભો એના ગુણ ગાય, કારણ કે હું દાસ હરિજનનો. આવા ગમનનું અંતરું ક્યારે મટે? ક્યારે મટે? કે સદગુરુનો સત્સંગ થાય ને એનો સંગ થાય તો મટે ને. સદગુરુના સત્સંગથી આવા ગમન મિટાય, સત્ય શબ્દ સદગુરુ બતાવે. મોટા મોટી ગુરુની કરુણા એક આ મંત્ર આપણને આપ્યો. સત્ય શબ્દ સદગુરુ બતાવે, એના દાસ લાભુ ગુણ ગાય, હું દાસ હરિજનનો. આ જે વાક્ય છે ને કે હું દાસ હરિજનનો, એમાં પૂજ્ય દાદાશ્રીની પતિવ્રતા ભક્તિ આપણને જોવા મળે. કે જગતના ચોક મેદાનમાં એને સ્વીકાર્યું કે હું મારા ગુરુનો એકનો દાસ છું. પતિવ્રતા જેમ નિજ પતિને પુરુષ એક પ્રમાણ, જગતભરમાં એક જ જુએ નહીં કદી ભટકાર, ધ્યાન એ સાચું. એમાં એની પતિવ્રતા ભક્તિના આપણને દર્શન થાય, અને એક એની નિડરતાના દર્શન થાય. કે આમ પોતે સ્વીકારી લીધું, ભાઈ હું દાસ હરિજનનો, આમય હરિજનનો દાસ ને આમય હરિજનનો દાસ. બોલો શું કહેવાનું થાય તમારું? એવા તો એવા, તમે કયો તેવા, ભક્તિ કરતા ભ્રષ્ટ કહો કરશું દામોદરની સેવા. દાદા કે ભાઈ શું છે તમારે? હું દાસ હરિજનનો. છે ઈ છે ભાઈ. ઘણા તો ઉગારામ દાદાનો ફોટો ઘરમાં બાંધ્યો હોય ને કોઈ અજાણ્યા મહેમાન આવે તો પૂછે કે ભાઈ આ કોણ છે? તો સાચું કઈ ન થકતા, એ અમારા દાદા ને દાદા, જો કે છે દાદા ને દાદા, પણ સ્વીકારો ને, શું વાંધો છે? સ્વીકારો. જેથી આભળ છેટના ભૂતની ફાટ સતાવું હાલતી હતી, તઈ આપણા સંતોએ સ્વીકાર લીધું ભાઈ દાસ હરિજનનો છે. ઈ છે, છે ઈ છે. સત્ય શબ્દ મારા ગુરુ બતાવે, દાસ લાભુ એના ગુણ ગાય, હું દાસ હરિજનનો. તો આપણા દાદાશ્રીએ આ ભજનની અંદર સત્સંગના મહાત્મ્યને વર્ણવ્યું, બરાબર? કે ભાઈ સત્સંગથી આવો આવો લાભ થાય. તો આપણા જ સંતો ખાલી સત્સંગના મહાત્મ્યને વર્ણવે છે કે આગળના સંતોય સત્સંગનું કોઈ મહાત્મ્ય વર્ણવે કે નહીં? વર્ણવે છે, વર્ણવે છે. કરે છે વેદવાણી પોકાર જગતમાં, સત્સંગની બલિહારી જગતમાં, સત્સંગની બલિહારી. સત્સંગને ગુરુની સેવાથી
પાપી થયા ભવ પાર, હેજી પાપી થયા ભવ પાર. સત્સંગને ગુરુ સેવાથી પાપી થયા ભવ પાર, હેજી પાપી થયા ભવ પાર. સંત સાધુ કે ભક્ત થયા એને, સંત સાધુ કે ભક્ત થયા એને, સત્સંગનો આધાર જગતમાં. સત્સંગની બલિહારી જગતમાં, સત્સંગની બલિહારી. રાજા રયતનો ભેદ નહીં જ્યાં, બ્રાહ્મણ હોય કે ચમાર, વાલા બ્રાહ્મણ હોય કે ચમાર. ભેદ નહીં જ્યાં ઊંચ નીચનો, સર્વતણો અધિકાર જગતમાં. સત્સંગની બલિહારી જગતમાં, સત્સંગની બલિહારી. ધનવાન પામે નિર્ધન પામે, રેવાન હોય ઘર બાર, વાલા રેવાન હોય ઘર બાર. કુળવાન પામે નિર્લજ પામે, પામે મૂર્ખ મુંડ ગમાર જગતમાં. સત્સંગની બલિહારી. દેશ દિશા કોઈ બાદ કરે નહીં, રાહુ નહીં નડનાર, હેજી રાહુ નહીં નડનાર. જે પડ જાવે સત્સંગ કરતા, મૂરત અપરમ પાર જગતમાં. સત્સંગની બલિહારી જગતમાં, સત્સંગની બલિહાર. સત્સંગ મહિમાનું વર્ણન કરતા, શેષ ન પામે પાર, વાલા શેષ ન પામે પાર. લાખો કરે નિત લાલચ એની, અંતરથી વારંવાર જગતમાં. સત્સંગની બલિહારી જગતમાં, સત્સંગની બલિહારી. કરે છે વેદવાણી પોકાર જગતમાં. સત્સંગની બલિહાર જગતમાં, સત્સંગની બલિહાર. કરે છે વેદવાણી પોકાર જગતની અંદર, સત્સંગની બલિહારી. જો આ લાખો નામના સંત છે, અને એનો મતપંથ શું, એના સંપ્રદાય શું, એના ગુરુ શું, એ કાંઈ આપણે જાણતા નથી. પણ સત્સંગનું વર્ણન કરે છે, સત્સંગનું મહાત્મય પોતાની સ્વ અનુભવ વાણીમાં બતાવે છે. કરે વેદવાણી પોકાર જગતમાં, સત્સંગની બલિહાર. સત્સંગ અને ગુરુ સેવાથી પાપી થયા ભવ પાર.
સંત સાધુ કે ભક્ત થયા એને સત્સંગનો આધાર. જે જે ઇતિહાસના પાના ઉપર તમને જેના જેના નામ આવે કે આ પાપી પીર થયો, એનો ઊંડો ઇતિહાસ તપાસો. એને 5 મિનિટ તો 5 મિનિટ, 10 મિનિટ તો 10 મિનિટ કોઈક સંતનો સત્સંગ થયો હોય. જેસલ પાપી હતો, તોરલબાઈનો સત્સંગ થયો. લાખો કુડી દ્રષ્ટિ કરનારો હતો, લોયણબાઈનો સત્સંગ થયો. માલદે નું જીવન એવું હતું, થોડોક રૂપાદેનો સત્સંગ થયો. જુઓ તમે દરેકના કોઈ પણના ઇતિહાસ તપાસો. હવે ઇતિહાસની વાત એક બાજુ મૂકો, આપણે આપણા ઇતિહાસ તપાસો. આપણે કેવા હતા? આપણને સંતો નહોતા મળ્યા ત્યારે શું કરતા હતા? અને સંત મળ્યો, એના સત્સંગ થયો, પછી આપણા જીવનમાં કઈ પરિવર્તન આવ્યું કે આવ્યું? ઘણું આવ્યું. હમણાં જ અમારે આઠમ હતી ને, અમારે બાબરાથી અમારે ધનજીભાઈના ઘરેથી નૈનાબેન મને વાત કરતા, મને કે મહારાજ આ બાપા મળ્યા ને પછી અમે કે આ પત્તે બત્તે રમવાનું બંધ કર્યું ને, તો અમે આઠમ ને દી આખો દી પત્તે રમવાનું કામ જ કરતા. સત્સંગથી પરિવર્તન આવે જીવનમાં? આવે છે કે નહીં? ક્યાં ગયા અમારા પ્રતાપ બાપા? જો બેઠા. હે કબાટ ભર્યો હોય બોટલોનો. સંતનો સંગ થયો, સત્સંગ થયો, જીવનમાં પરિવર્તન આવે છે કે નહીં? જાગતા જીવતા બધા દાખલા છે ને. એટલે સંત થયા, સાધુ થયા કે ભક્ત થયા, એને બધાઈને જોવો સત્સંગનો આધાર કરે. વેદવાણી પોકાર જગતની અંદર સત્સંગની બલિહાર. રાજા રયતનો ભેદ નહીં, ભલે ને બ્રાહ્મણ હોય કે ચમાર. ભેદ નહીં ઊંચ નીચનો, સર્વતનો અધિકાર. આમાં કઈ આપણે રાજા રયતનો કોઈ ભેદ રાખ્યો? જ્ઞાતિ જાતિનો આમાં કોઈ આપણે અત્યારે ભેદ રાખ્યો કે ભાઈ આ જ્ઞાતિવાળા આ ગાડામાં બેસશે, આ જ્ઞાતિવાળા આ ગાડામાં બેસશે, વધારે શ્રીમંત હોય તો એ આગળ? એવું કઈ કોઈ જાતનો સંતોના દરબારમાં ભેદ ખરો? આ સંતોએ સિંહ અને બકરાને હારે ચરાવ્યા કહેવાય. કોઈ જાતનો ભેદ. પછી દીક્ષા આપવામાં કોઈ જાતનો ભેદ કે ભાઈ ઉત્તમ વર્ણ હોય તેને એ પ્રકારનો મંત્ર આપવાનો, એ પ્રમાણે હોય તેને એવું કઈ ખરું? કોઈ વસ્તુ નહીં. રાજા રયતનો ભેદ નહીં, બ્રાહ્મણ હોય કે ચમાર ભેદ નહીં, ઊંચ નીચનો સર્વતનો અધિકાર. બધાનો એક જ સરખો અધિકાર. આપણે કુદરતે માણસ બનાવ્યા એટલે બધાનો અધિકાર સરખો. ભાઈઓનો અધિકાર સરખો, અલગ અલગ જ્ઞાતિઓનો અધિકાર સરખો, બહેનોનો અધિકાર સરખો. જેમ પુરુષો ભજન કરીને સંત થાય, એમ બહેનો ભજન કરીને સતી નારીઓ થાય છે. મીરાબાઈ, રૂપાદે, ગંગા સતી, પાનબાઈ, ડાડલ દે, તોરલ દે, ભગવાનના ઘરે બધા હરખા, બધા સરખા. રાજા રયતનો ન્યા કોઈ ભેદ નહીં. ભલે બ્રાહ્મણ હોય કે ચમાર, ભેદ નહીં ઊંચ નીચનો, સર્વતણો અધિકાર. વળી ધનવાન પામે એને નિર્ધન પામે. એવું ખરું બહુ ધનવાન હોય તો એનાથી સત્સંગ સાંભળી શકાય, નિર્ધન હોય તો એ સત્સંગ એનાથી ન સાંભળાય. એવું ખરું? ઉલટાનું નાના નાના આપણા જેવા વધારે સાંભળી જાય. આવું નથી થતું? કોઈના ધ્યાનમાં ન આવ્યા, જગતે કીધું બગડી ગયા છે, ટળી ગયા છે, વટલી ગયા છે, એ ખાટી ગયા ખેલ. એ ખેલને ખાટી ગયા ને બહુ હોશિયાર કહેવાતા હતા, અને એ તો ઉલટાના રહી ગયા. એ તો ઉલટાના રહી ગયા. ધનવાન પામે એને નિર્ધન પામે. ભલે ને રેવાય નો હોય ઘર બાર. કેટલા એવા ગરીબ સંતો થયા છે કે છોકરાઓને રાખમાં ભારવા પાડતા હતા અને પહેરાવા કપડાય નહોતા, છતાંય આ પદને પ્રાપ્ત કરી શક્યા છે. પછી બીજી રીતે સત્સંગ શું? આપણે અત્યારે વાતો કરીએ એ નહીં, આપણે સત્સંગ કહીને ખરેખર સત્સંગ છે. પણ મૂળ સત્સંગ શું? સત એવો આત્મા સુરતાથી આપણું મન એનો સંગ કરે, એ સત્સંગ. એ સત્સંગ કેરો સાર સત્સંગી જાણે. જેને લાગ્યો રંગ અભંગી મહાપદ, એ સત્સંગ છે. અને મહાપુરુષો પોતાના સ્વ અનુભવની ધારાઓ વહેડાવતા
વેવડાવડાવતા હોય સંસારની અંદર, એ ઉત્તમ પ્રકારનો સત્સંગ છે. મેં ગઈ વખતે કીધું હતું, આપણા જેવા વાતો કરે એ પ્રજ્ઞાવાણી નથી. આપણું તો બધું મન બુદ્ધિના ઘડતર વાળું હાલતું હોય. પણ મહાપુરુષો સંતોનો જે સત્સંગ છે એ તો બ્રહ્મગીરા છે. એ તો આપણા વિચારોને બદલી શકે, એ તો આપણા જીવનોને બદલી શકે. એમાં તો એ શબ્દોમાં એવી તાકાત છે, કારણ કે શબ્દ બ્રહ્મ કહેવાય છે. આપણા એમાં શબ્દ બ્રહ્મ કહેવાય છે. અને એ તો આ તો આપણને એમ લાગે આ તો નારદ મુનિના શબ્દો હતા ને એટલે વાલિયા ભીલને કામ કર્યા. એની જગ્યાએ જે વસ્તુ નારદ મુનિએ કીધી એ જ વસ્તુ આપણે ત્યાં જઈને કીધી હોય ને તો કહી દે ભાઈ હાલતો થા ને. હે, કારણ કે એ પ્રજ્ઞાવાણી હતી. એ પ્રજ્ઞાવાણી હતી. એટલે ધનવાન પામે, નિર્ધન પામે, ભલે રેવા ન હોય ઘર બાર, કુળવાન પામે, નિર્લજ પામે, પામે મૂર્ખ મુંડ ગમાર. દરેક વ્યક્તિને કુદરતે ઈશ્વર ભજન કરવાનો જે અધિકાર આપ્યો એ સરખો જ આપ્યો કે એમાં એને કઈ મતભેદ રાખ્યો? બધાને સરખો આપ્યો ને કે નહીં? અને આપણી સાધના તો પાછી એવી, જુઓ, નતર માળા ફેરવી, બરાબર? હાથ ન હોય તો એવા મનુષ્ય હોય કે ન હોય? એને હાથ નથી એનાથી માળા ફરે. પણ આ તો એવી સાધના, કાણો, કુબડો, લંગડો, ઠૂઠો, ચિત્રે બે હાલ, ને છેલ્લે આપણા સંતો એવો શબ્દ વાપરે, અવાચક. અવાચક રહી જાય એ સ્થિતિમાં એનું ભજન થાય ને એટલે આ સહજ યોગ ને એટલે આ રાજયોગ. એટલે આ રાજયોગ. પેરેલિસિસ નો હુમલો આવી જાય, હાથ કામ કરતા બંધ થઈ જાય, પછી માળા કેમ ફેરવી? પણ આપણને જે પદ્ધતિ બતાવી ઈશ્વર ભજન કરવાની એ ફર્યા કરે કે ન ફર્યા કરે? અને કટે કરમ કાળા જો ફરે આ માળા ફરી રહી અખંડ ધરે કોઈ ધ્યાન. કેટલો સહજ અને સરળ યોગ, અને છતાંય રાજયોગ. પાછો સહજ યોગ ખરો ને એમ સામે રાજયોગ ખરો. રાજયોગ ખરો. એટલે ધનવાન પામે, નિર્ધન પામે, ભલે ને રહેવાનો હોય ઘર બાર, કુળવાન પામે, નિર્લજ પામે, પામે મૂર્ખ મુંડ ગમાર, કરે વેદ વાણી પોકાર, જગતમાં સત્સંગની બલિહાર. બીજું કે દેશ દિશા કોઈ બાદ કરે નહીં. એવું કઈ ખરું કે ભાઈ આ રીતની જ આ દિશામાં જ આપણે સત્સંગનું આયોજન હોય ત્યારે આ જ દિશા બાજુ આપણે બેઠક કરવી પડે, નતર આપણો સત્સંગ ન થાય? એવું ખરું? હા, એટલું ખરું કે શાસ્ત્રોની અંદર પૂર્વ દિશાને મહાન માનવામાં આવી, અને પોથી જે પધરાવવામાં આવે પૂર્વ દિશા બાજુ કંઈક પધરાવી એવું કહેવાય છે. પણ એમાંય પાછો એનો ઓપ્શન બતાવ્યો છે કે ક્યારેક પોથી પધરાવવામાં એવી અનુકૂળતા ન હોય તો પૂજ્ય અને પૂજક વચ્ચેની દિશાને પૂર્વ દિશા સમજવી. પૂર્વ દિશા સમજવી. એવું ખરું કે પૂર્વ દિશા તરફ બેસીને આપણે ભજન કરીએ એટલે તરત આમ શૂન સમાધિ થઈ જાય? એવું કઈ ખરું? એવા કોઈ મુહૂર્તો ખરા કે આ મુહૂર્તમાં બેસીને ભજન કરીએ તો સીધી સમાધિ લાગી જાય? એવો કોઈ વાર ખરો કે ભાઈ તમે અમારી પાસે દીક્ષા ભરી લીધી પણ તમારે ભજન કરવાનું ગુરુવારે? એવું કઈ ખરું? નહીં, મંગળવારે થવા દે. પૂર્વ દિશા બાજુ નો બેહવાનો મેળ હોય તો આપણે ઉગમણી બાજુ નો મેળ હોય તો આથમણી બાજુ હાલવા દે. કાટ ખૂણે હાલે આમાં. અગ્નિ ખૂણો તો બહુ સારો, બધું લાગે. એટલે આ સહજયો. અને જો ખાલી આપણે કઈ એવું નહીં, પાછા સંતોના આમાં મત પડે, એ ભાઈ તને હુતર આવે ને એમ રે, તને હુતર આવે એમ રે, પણ એક કામ કરીને ગમે એમ કરીને હરીને લે. પછી ગમે એ વાર હોય, ગમે એ દિવસ હોય, ગમે એ ખૂણો હોય, કાંઈ ઉપાધિ નહીં. ગમે એ સ્થાન હોય એનોય કોઈ ભેદ નહીં. વિચાર કરો, કબીરા તેરી ઝૂંપડી ગલકટન કે પાંચ, કરે એ ભોગવે એમાં આપને ક્યાં ઉદાસ? એ ઉપાધિ નહીં, એ ઉપાધિ. અને દાદાનો મત તો એવો, ભાઈ તમને બ્રહ્મને ભજવાનો ભાવ જાગે ને એ તમારું બ્રહ્મ મુહૂર્ત છે. એ તમારું દેશ દિશા કોઈ બાદ કરે નહીં, રાહુ નહીં, કાંઈ નડે નહીં.
અને એ તો કુદરતી ભગવાનની દયા, સદગુરુની દયા, નામનો પ્રતાપ, એ તો મગજમાંથી જ નીકળી ગયું કે આપણને કઈ નડે. આપણે ખાલી એટલું ધ્યાન રાખવું કે આપણે આ જીવનમાં કોઈ ન નડવા જોઈએ, તો કોઈ આપણને ન નડે. આપણે કોઈકને નડ્યા એટલે સામે વાળે આપણને નડે નડે. ઘણા તો કે છે પિતૃ નડે. અરે પિતૃ તો આપણા વડીલો છે, એ આપણને કેમ નડે? ઘણા કે છે દેવ નડે. દેવ કોઈ દી નડે નહીં, નડે એ દેવ નહીં. એ તો આપણું સારું કરે. સજ્જન માણસ કોઈ ન નડે, દેવ કોઈ દી કોઈ નડે. મા બાપ તો આપણું સારું જ છે. ઉલટાનું એવું કહેવામાં આવ્યું આપણામાં તો કે છોરું કછોરું થાય, માવતર કમાવતર નથી થતું. અને પિતૃ આપણને નડવા આવે. નડે છે આપણને આપણા કર્મ, નડે છે આપણને આપણા કર્મ, બાકી કાંઈ નડતું નથી. અને જો આ સત્સંગનો ફાયદો છે ને ભાઈ, એ આધ્યાત્મિક માર્ગે તો આલો છે જ, પણ લૌકિક માર્ગે છે. ઘણી બધી પ્રકારની અંધશ્રદ્ધાઓ, કુરિવાજો, વહેમો એ સંતો જડમૂળમાંથી કાઢે. આમાં હરિનામના હથિયાર છે લાભુ, એથી આ બધા ઝાડ કપાય છે. સંતો જડમૂળમાંથી કાઢી નાખે. હવે આપણે ક્યાંય બાર ગામ જતા હોય ને બિલાડી આડી ઉતરે તો આપણને કઈ ફરક પડે? હાવ સાચું કહેજો. હવે આપણે ફેર પડે જ કાંઈ કે નહીં? હવે આપણે કાંઈ સારું કામ કરવા જતા હોય ને છીંક આવે તો કાંઈ ફેરક પડે? એમાંય હમણાં જ મેં એવું જાણ્યું ડોસી પુરાણમાંથી કે એક છીંક આવે તો પવિત્ર કહેવાય કંઈક, અને બે આવે તો ન કહેવાય, એવું કંઈક. હવે તો દાદા ઉગારામ જાણો ભાઈ, આપણને કાંઈ ખબર નથી. આવું સાંભળ્યું કંઈક લગભગ હમણાં. દેશ દિશા કોઈ બાદ કરે નહીં, રાહુ નહીં નડનાર, જે પડ જાવે સત્સંગ કરતા એ મુહૂર્ત અપરંપાર. સારામાં સારું મુહૂર્ત કયું? જેટલો સમય આપણો સત્સંગમાં વ્યતીત થયો ને એ સારામાં સારું મુહૂર્ત. જેટલો સમય આપણો સેવામાં વ્યતીત થયો, સારામાં સારું મુહૂર્ત. જેટલો સમય આપણો સ્મરણમાં વ્યતીત થયો, સારામાં સારું મુહૂર્ત. આ બધું મુહૂર્ત સારામાં સારું. આ તો બાકી કોઈ તપાસ નથી કરતું, નકર શુભ ચોકડીયામાં ઘણાઈને બાંધવાનું થઈ જાય. અને કાળ ચોઘડિયામાં 14 વર્ષે 15 વર્ષે દીકરાનો જન્મ થાય છે. આ તો કોઈ ઊંડા તપાસ નથી કરતા, એવું કાંઈ છે નહીં. આપણે તો કમૂરતામાં હમૂરતા, કાં તેરસ ને કાં ત્રીજ ગમે લાગે, સુરતા નામમાં હોય. સુરતમાં એક મુહૂર્ત નિરખલે પાયા પૂરણ જેની ખબર પડી તો મનવા જંપી લેને, હરી હરી સાચું નામ સાહેબનું સમરો જે કીર્તારે તમારી આવી. કાયા ગળી હારામ હારું મુહૂર્ત. જેટલી વાર ગુરુ સન્મુખ ને એટલી વખતનું મુહૂર્ત હારું. એટલે મન લાગે દેવારામ બાપાને કેવું પડે છે, હે ગુરુ, હે હરજીવન રામ, તમે ખાલી અમારી સન્મુખ રહેજો, નિત નિત દર્શન દેજો, તમે અમારી. એ ગુરુ હામાં હોય ને એટલી વખત હારું. હાલો ને એટલી વખત સારું. ખીમદાસ કે ખલક દરિયા મેં સન્મુખ શ્યામે તી, એટલી વખત સારું. અને વાત આપણે એ કરતા હતા કે માત્ર સત્સંગનો લાભ, સંતોને સેવવાનો લાભ આધ્યાત્મિક માર્ગે જ છે એવું નથી, લૌકિક દ્રષ્ટિએ પણ છે. એનું તમને એક દાખલો આપું કે આપણે ભાવનગર વાળા એક સત્સંગી છે ભાવેશભાઈ, આપણે ધર્મેન્દ્રભાઈ મિસ્ત્રીની હારે હોય, બરાબર. એને 2024ના 10મા મહિનામાં રિંગ બોર લીધી. આ દાર કરવાની આવે ને રિંગ બોર, એની કિંમત અત્યારના સમય પ્રમાણે 2.5 કરોડ છે. કેટલી? 2.5 કરોડ છે. હવે જે શેઠે રિંગ બોર લીધી ને એ દાર કરવાની બોરિંગ, એને કુદરતી એવી ઘટના ઘટી કે ઓલું દાર કંઈક થતો હતો કે કંઈક ટ્રાવેલિંગ થતું હશે, ખબર નહીં. એ ઓલી રિંગ બોરના જે બે ઓલા લોખંડના પાઇપ હોય ને એ ઉપર ઇલેક્ટ્રિકના તારને અડી ગયા, અને એનો જે માલિક હતો ને એની એ ટચ થઈ ગયો અને ભયંકર શોટ આવ્યો. એટલે એ માલિક છે એ આમ તો મરતા મરતા બચી ગયો એવું થયું. એટલે એને પડી ગઈ શંકા કે આ જે રિંગ બોર છે ને એ અપવિત્ર થઈ ગઈ ને હવે આપણે આ રખાય. એને વેચવા બહાર પાડી, બરાબર. હવે જેને ખબર પડી ગઈ ને કે આ રિંગ બોરની અંદર આવી આકસ્મિક ઘટના ઘટી એટલે કોઈ લેવા તૈયાર ન થાય. ભાવ ઘટાડ 2.5 કરોડની બોરિંગ રિંગ ભાવ ઘટાડતા 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 છેલ્લે 50 લાખમાં આવ્યો. કેટલામાં? શંકા છે ને, જોવો 50 લાખમાં આવ્યો. ઈ ખબર પડી આપણે એ ભાવેશભાઈને, બાપાને મળેલા છે.
એને વિચાર્યું બાપા ઘણી વખત સત્સંગમાં એમ કહે છે કે આપને જો નામ ઉપર ભરોસો હોય, ગુરુ મહારાજ ઉપર ભરોસો હોય, દાદા ઉગારામ ઉપર ભરોસો હોય તો આપણને કાંઈ નડે બડે નહીં. એટલે એને કાકાનો છોકરો અજીતભાઈ કરીને છે એને પાર્ટનર કર્યો કે આપણે બે 50 લાખની રિંગ મળે છે તો 2.5 કરોડની રિંગ 50 લાખમાં મળે છે, લઈ લે. પણ એને કાકાના છોકરાનું મન ન માને કે એ લોખંડ અપવિત્ર થઈ ગયું. એ કે પણ પવિત્ર કરવાનું સાધન છે ને મારી પાસે, પવિત્ર કરવાનું સાધન મારી પાસે છે. એ બોરિંગ લઈને એ રિંગ લઈને સીધા અહીંયા આવ્યા. બાપાએ એનું મુહૂર્ત કર્યું. એને લગભગ આજ 1 વર્ષ પૂરું થયું. મેં હમણાં પૂછ્યું ભાઈ તમે ચોખ્ખો નફો કેટલો કાઢ્યો? મને કે 30 લાખ રૂપિયા. મેં કીધું તમને ગુરુ મહારાજની દયાથી આ સત્સંગ થયો ને આવા ગુરુ મળ્યા ને એનો લૌકિક રીતે ફાયદો 2 કરોડ ને 30 લાખ રૂપિયાનો 1 વર્ષમાં થયો છે કે નહીં ફાયદો? હે, મને લાગે એટલે ગાયું હોય છે કે કેસરી કેરે નાદે નાસે કોટી કુંજર જૂથ જો ને, શ્રદ્ધા હોય દોડ્યા આવો ને ભાઈ સઘળી રીતે સુખ જો ને. હે, છે કે નહીં? ખોટા વહેમો દૂર થાય, અંધશ્રદ્ધાઓ દૂર થાય, એમાંથી આપણે બહાર નીકળીએ. દેશ દિશા કોઈ બાદ કરે નહીં, રાહુ નહીં નડનાર, જે પડ જાવે સત્સંગ કરતા એ મૂરત અપરમપાર. સત્સંગ મહિમાનું વર્ણન કરતા શેષ ન પામે પાર. એટલું બધું મહાત્મય બતાવ્યું કે આનું વર્ણન કરવામાં શેષ પોતે પણ પાર પામતા નથી. કારણ કે સત્સંગનો લાભ એવો છે. અને સત્સંગની અંદર આનંદ લેવો હોય તો એના માટે 2 વસ્તુ મુખ્ય છે જે આપણે સત્સંગીઓએ ધ્યાન રાખવી પડે. એક તો સત્સંગની અંદર જેટલી નીરવ શાંતિ એટલો એક એનો આનંદ મજા વધારે આવે, અને એક સત્સંગનો સમય પૂરો મળે તો એનો આનંદ વધારે આવે. નીરવ શાંતિ. આપણે ગોંડલ હાઈવે રોડ ઉપર આશાપુરા ચોકડી આવે, ખબર ને એક બોર્ડ માર્યું છે દારૂ અને ડ્રાઇવિંગ સાથે નહીં. દારૂ અને ડ્રાઇવિંગ સાથે નહીં. એમ સત્સંગની અંદર વાતું અને સત્સંગ એ બે સાથે નહીં. એ બે સાથે જેટલી નીરવ શાંતિ. કોઈને શારીરિક તકલીફ હોય, બાથરૂમ પાણી જવું પડે, વારે ઘડીએ ઊભું થવું પડે તો એને એ રીતે બેસાય કે જેથી કરીને વચ્ચે વિક્ષેપ ન પડે. બીજું કે મૂંગા મોઢે બોલ્યા વગર જઈ આવીને પાછા આવીને બેસી જાય તો જે મુમુક્ષ સાધકો હજારોની સંખ્યામાં એક ચિત્તથી શ્રવણ કરે છે એને વિક્ષેપ ન પડે, એને વિક્ષેપ ન પડે. પછી બીજું ધ્યાન રાખવું જોઈએ કે સત્સંગ ચાલુ થઈ ગયું, ઘણા એને ટેવ એવી આવે મોડા, આવે પાછળથી બેહે આગળ. જો આગળ જ બેસવું હોય તો સમયસર આવવું જોઈએ. બીજું કે કદાચ વાંધો નથી, હાલો મોડા આવ્યા ને આગળ બેસીએ તોય વાંધો નહીં, પણ ચાલુ સત્સંગ હોય પાછળથી આવે, આગળ આવીને પાછા સીધા બેહી ન જાય. આગળ આવી પોતાની જગ્યા ગોતી, પોતાની જગ્યા ઉપર આમ 2 હાથ કરીને ફરતી ફદુડી ફળીને પછી બેહે, ગદગંગાને બધા એને પગે લાગીને પછી બે. એટલે કેટલા લોકોનું ધ્યાન ખેંચાય. અત્યારે બેહી જાય ને પગે લાગી લે છે, પછી પગે લાગી લે છે. જેટલી નીરવ શાંતિ એટલો સત્સંગમાં બહુ મજા આવે. અને એક સત્સંગનો સમય એ જો પૂર્ણપણે મળે તો એક સત્સંગમાં બહુ મજા આવે. તમને કદાચ જૂના સત્સંગીઓને ખબર હશે, સુરતની અંદર પેલા તો આપણો વર્ગ મોટો, અને રાત્રે દર્શન કરવાની લાભુ દાદાને દર્શન કરવાની લાઈન ચાલુ થાય તે એક વખત પૂર્વી સોસાયટીમાં ક્યાંક 12:30 થઈ ગયા. લગભગ પછીના જ વર્ષે દાદાએ જાહેરમાં એવું એલાઉન્સ કર્યું હતું કે ભાઈ આપણો જ્યારે સત્સંગનો સમય થશે ને ત્યારે આપણે એ જ કામ કરવાનું છે, કારણ કે દર્શન એ આપણો મુખ્ય હેતુ છે, એમાં ના નહીં, પણ મૂળ આપણે સત્સંગના હેતુથી ભેગા થાય છે. એ સમય આપણો કપાય એ આપણને મેળ આવે નહીં, કારણ કે આપણો મુખ્ય હેતુ શું? સત્સંગનો. એટલે લગભગ મને લાગે 1 વર્ષ તો દાદાએ કદાચ દર્શન કરવાનું એ ટાઈમે લગભગ બંધ કર્યું હતું કે આપણો સત્સંગનો જે સમય છે એ પૂરેપૂરો મળવો જોઈએ. અને એવા ઘણાય મુમુક્ષ સાધકો હતા. આપણે વારસડામાં પ્રોગ્રામ થતો, આપણે ઓલા સાહેબના બાપુજીની તિથિ નિમિત્તે, લાલભાઈ મોહન બાપાની તિથિ નિમિત્તે વારસડા જ ને ગામ ધુડસિયા ને આપણે રણછોડ બાપા હતા.
ગમે એ ભજન ગાતા હોય, ઘડિયાળમાં જોતા હોય, એનો સમય થાય ને એટલે એમ કે ભાઈ બંધ કર, હવે જયંતિ બાપાને પેટી દઈ દો કાર્યક્રમ. આ બધા એને સાંભળવા આવ્યા. રણછોડ બાપા મગજ ના આવ્યા, બહુ લાંબુ લાંબુ ભજન ગાય ને એમ થાય કે સત્સંગનો ટાઈમ થયો એટલે એ કહી દે ભાઈ બંધ કરો. અહીંયા આપણે સાંભળવા ન આવ્યા હોય, અહીંયા આપણને સાંભળવા જેટલો સમય વધારે મળે એટલો આપણને લાભ. હા એ છે પાછું કે સમય થઈ ગયો હોય અને સંતોની ઉલટ ન હોય ને એમ કે નાના ભાઈ હજી તમે તારે 2 ભજન ગાઓ પછી આપણે લઈ, તો એ એક આખી બીજી વાત આવી ગઈ. એમ તો બ્રહ્મ રસાયણ પુષ્પમાં ક્યાંક ક્યાંક તો ઉગારામ દાદા રાતે 1-1 વાગ્યા સુધી ભજન ગવડાવેલા છે. 1-1 વાગ્યા સુધી ભજન ગવડાવેલા છે. પછી એને એમ લાગે કે હવે આપણે બોલવું છે. એ આખી પડની વાત ને એ સંતોના એક ઉલટની વાત છે. એમાં કઈ આપણું બુદ્ધિ દોડાવવાની જરૂર નથી. પણ આયોજક ભાઈઓએ આયોજન એવું કરવું જોઈએ કે યોગ્ય સમય થાય એટલે એ ટાઈમે ચાલુ થઈ જાય ને એવી આપણી વ્યવસ્થા રાખવી જોઈએ. પછી સંતને એવું અનુકૂળતા ન લાગે ને એમ કે ભાઈ ગાઓ ભજન, હજી તો એનો કઈ વાંધો. હજી હમણાં જ અમને અમારે બધી ચર્ચા થતી હતી, અમારે આ છોકરાઓ કહેતા હતા મને કે કાકા આખો દી ભજન સાંભળીને બહુ મજા આવે, વાંધો નથી આવતો, પણ રાતે 10:30 થી 11 વાગ્યાની વચ્ચે જે ભજન સાંભળવા પડે ને એ કે મળ્યો મારી નાખે. મેં કીધું પણ એમાં શું વાંધો કે એવું ન થાય કે દાદા 10:30 બોલવાનું ચાલુ કરે તો ભલે ને અડધી કલાક વહેલું 1:30 વાગે બંધ કરી દે. મેં કીધું એ તો એની મજાની વાત છે, એ તો એની મજાની વાત છે. મેં કીધું આપણે 10:30 આખો દી ભજન સાંભળવામાં વાંધો ન આવે તો 10:30 થી 11 વાગ્યામાં ભજન છેલ્લા 2 હાલતા હોય એમાં શું વાંધો આવે? તો કે તો કાકા તમને લાગે કે એ બધું મળ્યો મારી નાખે. એટલે સંતોની ઉલટની બધી વાતો અલગ છે, ત્યાં કઈ આપણે બુદ્ધિ દોડાવવાની બહુ જરૂર નથી. એટલે સત્સંગ મહિમાનું વર્ણન કરતા દેશ દિશા કોઈ બાદ કરે નહીં, રાહુ નહીં, જે પડ જાવે સત્સંગ કરતા એ મુહૂર્ત અપરંપાર. સંતોની પડ એમાં 2 વસ્તુ આપણે મુખ્ય ગણી કે એક સત્સંગનો સમય અને એક નીરવ શાંતિ. એક નીરવ શાંતિ. સત્સંગ મહિમાનું વર્ણન કરતા શેષ ન પામે પાર, લાખો કરે નિત લાલચ એની અંતરથી વારંવાર. કેટલો બધો સત્સંગનો મહિમા. ઉગારામ દાદા એવું કહેતા કે ભાઈ એવા કોઈ મહાપુરુષનો સત્સંગ મળતો હોય તો ધોબી આરે પાણી પીવું પડે તો પી લેવું, સારું પાથરવાનું ન મળે તો ઢેફા ઉપર બેસવું પડે તો બેસી જવું, સારું જમવાનું ન મળે તો ગમે એ વસ્તુ કાચું પાકું જમી અને એવા સંતનો સત્સંગ કરી લેવું. લાભુ દાદાએ સત્સંગનો મહિમા ગાતા એમ કીધું ભાઈઓ, જે દિવસે એવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષનો સત્સંગ હોય એ દિવસે તમારે બરાબર ₹1,00,000 ફાયદો થતો હોય. એ ₹1,00,000 જતા કરી અને એ દિવસે તમે કોઈ મહાપુરુષ સંતનો સત્સંગ કરી લ્યો તો એ તમે ખોટ નથી ખાધી, નફો કર્યો છે. એ તમે નફો કર્યો. દેવારામ બાપા એવું કે ભાઈ સત્સંગ છે ને એ થાક ઉતારવાનું સાધન. બાપાને એવું કહેતા કે ભાઈ સત્સંગ છે ને એ થાક ઉતારવાનું સાધન છે. અને એમાં તો આપણે બુદ્ધિ થોડીક દોડાવીએ ને તો આપણને ખ્યાલ આવે કે એ તો બહુ સહજ રીતે બોલ્યા હતા, પણ એમાં ઊંડું ચિંતન કરો તો હકીકતમાં થાક ઉતારવાનું સાધન. સત્સંગની અંદર શારીરિક અને જો આપણું ધ્યાન હોય તો સાંભળવામાં ધ્યાન હોય તો સત્સંગની અંદર શારીરિક અને માનસિક બંને થકાન ઓછી થાય છે. એનો આપણે પોતે અનુભવ કરીએ, તમે પોતે અનુભવ કરજો કે એક દિવસનું તમે એવું માર્ક કરો કે સવારમાંથી આપણે ક્યાંક સત્સંગ હતો ને ત્યાં જવા નીકળ્યા અને સાંજે આપણે સત્સંગ કર્યો અને ઘરે પહોંચ્યા. ઘરે પહોંચ્યા પછી તમે જોજો કે આપણું શરીર કેટલું થાક્યું ને આપણું મન કેટલું થાક્યું. બીજે દિવસે એવી કંઈક તપાસ કરો, ક્યાંક કોઈક વ્યવહારિક જગ્યાએ પ્રસંગ હોય, કોઈનો લગ્ન પ્રસંગ, કોઈનો શ્રીમંત પ્રસંગ, કોઈના લગ્નમાં હાજરી આપવાની હોય, કોઈના એગેન્જમેન્ટમાં હાજરી આપવાની હોય, કોઈ દાડા દફાડાના પ્રસંગ હોય જ્યાં આપણે ફરજિયાત વ્યવહારે જવું પડે. ત્યાં આપણે જવા માટે સવારે નીકળ્યા ને સાંજે ઘરે પહોંચ્યા. તમે પોતે જ વિચારી લ્યો, એમાં એ જે આ વ્યવહારિક વાળા પ્રસંગમાં જવાનું થયું હોય ને એમાં સાંજે શારીરિક એટલા થાકી જાય ને માનસિક એટલા થાકી જાય.
અને સત્સંગ પ્રસંગમાં આખો દિવસ જઈને આવ્યા હોય, બેઠા હોય, થોડી ઘણી તિતિક્ષા બેઠી હોય, છતાંય ઘરે આવ્યા પછી એનો માનસિક ને શારીરિક થકાન ન હોય. કારણ દેવારામ બાપા બોલ્યા કે સત્સંગ છે એ થાક ઉતારવાનું તો સાધન છે, સાધન છે. મિત્ર જયંતિ બાપા ઘણી વખત ગંગા માને એમ કે ભાઈ આજ ખેતી કામ કરી કરીને થાકી ગયા છે, દેવારામ બાપાને કયો ને આજ સત્સંગમાં ન લઈ જાય તો શું વાંધો? એટલે ગંગામાં કે ખરા તો કે ના ના, સત્સંગમાં તો આવવું પડે ને, સત્સંગમાં જ આપણો થાક ઉતરે. નાડી વાતે હાચી, વાતે હાચી કે આ થાક ઉતારવાનું સાધન છે. દેવારામ બાપાએ કીધું કે સત્સંગ થાક ઉતારવાનું સાધન. જયંતિરામ બાપાએ કહ્યું કે સત્સંગ છે એ દવાનો ડોઝ નથી, ખોરાક છે. દવાનો ડોઝ હોય ડોક્ટરને પૂછવું પડે કે ભાઈ કેટલા ટાઈમ લેવાનો. આ ખોરાક છે એ જીવીએ ત્યાં સુધી લેવો પડે. એ આપણે જ્યાં સુધી જીવીએ ને ત્યાં સુધી આપણે લેવો જ પડે, લેવો જ પડે. આવો સત્સંગનો મહિમા છે. સત્સંગ મહિમાનું વર્ણન કરતા શેષ ન પામે પાર, લાખો કરે નિત લાલચ એની. લાખો જિજ્ઞાસુ મુમુક્ષજનો જેને સત્સંગનો મહિમા સંભળાણો છે એ 2-2.5 કલાકના સત્સંગ માટે હજારો કિલોમીટરના પંથ આનંદથી કાપીને આવે છે. લાખો કરે નિત લાલચ એની. અને બીજી દ્રષ્ટિએ આ લાખો નામના સંત થઈ ગયા, લાખાજી નામના. એને નામાચરણમાં 2 કામ કર્યા. એક નામાચરણે મૂકી દીધું અને હારો હાર અર્થય મૂક્યો. લાખો કરે નિત લાલચ એની, અંતરથી વારંવાર કરે છે વેદ વાણી પોકાર. જગતની અંદર સત્સંગની બલિહાર. બસ કાંઈક આપણા સદભાગ્ય હશે, કાંઈક આપણા પૂર્વના પુણ્ય જોર કરતા હશે, તો આ જન્મે આપણને આવા સંત, આવા મહાપુરુષ અને આવો સત્સંગ મળ્યો. તો હવે જેમ બને એમ આપણે સત્સંગમાં જવાની ભાવના કરવી જોઈએ. સખી ચાલો ને જઈએ સત્સંગ મારે, સખી ચાલો ને જઈએ સત્સંગ મારે. લાગે ભક્તિ કેરો રંગ, ચાલો ગુરુના સત્સંગ મારે. લાગે ભક્તિ કેરો રંગ, ચાલો ગુરુના સત્સંગ મારે. સખી સત્સંગથી આપું ગડે રે, સખી સત્સંગથી આપું ગળે રે. સખી સત્સંગથી આપું ગડે રે. સખી સત્સંગથી આપું ગળે ટળે મોહ મમતાનો વિકાર, ચાલો ગુરુના સત્સંગ મારે. ટળે મોહ મમતાનો વિકાર, ચાલો ગુરુના સત્સંગ મારે. હે સખી સત્ય સનાતન ને જાણવારે, સખી સત્ય સનાતન ને જાણવારે. અરે સખી સત્ય સનાતન ને જાણવારે. સખી સત્ય સનાતન ને જાણવારે. એ જી શરણ સેલો એક ઉપાય,
સત્સંગ મારે સરળ સેલો એક ઉપાય ચાલો ગુરુના સત્સંગ મારે લાગે જોને ભક્તિ કેરો રંગ ચાલો ગુરુના સત્સંગ મારે લાગે ભક્તિ કેરો રંગ ચાલો ગુરુના સત્સંગ મારે સખી જે નામે સર્વે સંત સિદ્ધિયારે સખી જે નામે સર્વે સંતો સિદ્ધિયારે હે સખી જે નામે સર્વે સંત સિદ્ધિયારે સખી જે નામે સર્વે સંતો સિદ્ધિયારે થાય એ નામની ઓળખાણ રે ચાલો ગુરુના સત્સંગ મારે થાય એ નામની ઓળખાણ ચાલો ગુરુના સત્સંગ મારે સખી ચાલો ને જઈએ સત્સંગ મારે સખી ચાલો ને જઈએ સત્સંગ મારે લાગે જોને ભક્તિ કેરો રંગ રે ચાલો ગુરુના સત્સંગ મારે લાગે ભક્તિ કેરો રંગ ચાલો ગુરુના સત્સંગ મારે સખી વાદ વિવાદ સર્વ ટળે રે સખી વાદ વિવાદ સર્વ ટળે રે હે સખી વાદ વિવાદ સર્વે ટળે રે સખી વાદ વિવાદ સર્વ ટળે રે થાય નિશ્ચળ જ્ઞાનનું વાન ચાલો ગુરુના સત્સંગ મારે થાય નિશ્ચળ જ્ઞાનનું ભાન ચાલો ગુરુના સત્સંગ મારે સખી ચાલો ને જઈએ સત્સંગ મારે સખી ચાલો ને જઈએ સત્સંગ મારે લાગે જોને ભક્તિ કેરો રંગ રે ચાલો ગુરુના સત્સંગ મારે લાગે જો ને ભક્તિ કેરો રંગ ચાલો ગુરુના સત્સંગ મારે હે સખી દાસ જંતી એમ વિનવે રે સખી દાસ જંતી એમ વિનવે રે હે સખી દાસ જંતી એમ વિનવે રે સખી દાસ જંતી એમ વિનવે રે માનવ જન્મ સફળ થાય ચાલો ગુરુના સત્સંગ મારે હે માનવ જન્મ સફળ થાય
માનવ જન્મ સફળ થાય રે ચાલો ગુરુના સત્સંગ મારે માનવ જન્મ સફળ થાય ચાલો ગુરુના સત્સંગ મારે સખી ચાલો ને જઈએ સત્સંગ મારે સખી ચાલો ને જઈએ સત્સંગ મારે લાગે જો ને ભક્તિ કેરો રંગ રે ચાલો ગુરુના સત્સંગ મારે ભક્તિ કેરો રંગ ચાલો ગુરુના સત્સંગ મારે હે ચાલો ગુરુના સત્સંગ મારે ચાલો ગુરુના સત્સંગ સદગુરુ દેવની